આ બહારની બધી વસ્તુઓ થવા માટે કેટલા બધા સંયોગોની જરૂર પડે છે. શું જરૂર પડે છે? હવે એ બધા સંયોગો કોઈના કંટ્રોલમાં હોય ખરા? કૃષ્ણના કંટ્રોલમાં હોત તો યાદવા સ્થળી થવા દે? મહાવીરના કંટ્રોલમાં હોત તો બીજું કઈ થવા દે? કે ના. માટે કોઈ એવો જન્મ્યો નથી કે બધા સંયોગો પર કોઈનો સ્વતંત્ર કાબુ હોય. તો પછી આપણે હું કરું છું બોલાય ખરું? તો હું નથી કરતો એ બી વાત બરોબર નથી ને. તો બેની વચ્ચે સત્ય શું છે? તો કે હું કરું છું, આઈ એમ ધ ડુઅર, બટ આઈ એમ ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર, નોટ ધ ઇન્ડિપેન્ડન્ટ ડુઅર. હું નૈમિત્તિક કરતા છું, સ્વતંત્ર કરતા નથી. ચાલો, આ તો બહાર હેપનિંગ્સ ની વાત થઈ. આપણા મનની બાબતમાં આપણે સ્વતંત્ર છીએ બધા? મન શાંત છે તમારું એટલે સારી વાત છે, પણ મનની બાબત તો કોઈ ઘડી કરી જાય ત્યારે રાત્રે ઊંઘવા ના દે ત્યારે ખબર પડે કે ઊંઘી જવા દે ને યાર, સવારે ના નહીં ઊંઘવા દઉં કે છે. શું છે? ચમ 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 કર્યા જ કરે. શું કરે? એટલે મનની બાબતમાં પણ આપણે મનને જીતવા લોકો હિમાલયમાં ગયા તોય થાકી ગયા. કેમ? તો કે મનનું વિજ્ઞાન જાણ્યું નહીં. આ બધું સાયન્સ છે. એટલે કે મનની બાબતમાં પણ હું સ્વતંત્ર નથી લાગતો. તો સ્પીચની બાબતમાં તો ખરો ને, જેવું બોલવું હોય એવું જ બોલાય ને. પણ ક્યારેક એવું બોલાઈ જાય તો પછી આપણે ના થાય કે સારું આવું ના બોલાયું હોત તો સારું યાર, વાતમાંથી વતેસર થઈ ગયું કે છે. અથવા કેટલીક વાર બોલવું હોય તોય બોલાય જ નહીં. તો વાણીની બાબતમાં પણ હું સ્વતંત્ર લાગતો નથી. તો બોડીની બાબતમાં સ્વતંત્ર તો ડોક્ટરની જરૂર જ ના પડે. પણ એવું તો છે, એવું તો છે નહીં. લઈ જાઓ ફોન, વાંધો નથી. તો કે આ મન, વાણી ને કાયા, ઇનર અને આઉટર, જે સંયોગો ભેગા થઈને બધું થઈ રહ્યું છે, એમાં ઇન્ડિપેન્ડન્ટ પાવર્સ નથી મારા. એટલે કે હું સ્વતંત્ર નથી. તેને પ્રારબ્ધ કહ્યું. શું કહ્યું? પ્રારબ્ધ નો અર્થ આમ જ થવાનું છે એવો નથી. પ્રારબ્ધ એટલે ડિપેન્ડન્સી. ડિપેન્ડન્સી શાની ઉપર? તો કે સંયોગો ઉપર. શાની ઉપર? તો પછી આપણે ભગવાનને એવું પૂછીએ છીએ કે ભગવાન, જો આ બધું સંયોગાધીન છે, મારી સ્વતંત્ર શક્તિ નથી, તો મારી જવાબદારી પણ નથી ને. મારી પાસે જો પાવર્સ નથી ઇન્ડિપેન્ડન્ટ, તો મારી રિસ્પોન્સિબિલિટી બી એટલી જ હોય ને, ના હોય ને? એટલે ભગવાન હસતા હસતા આપણને કહે છે કે તમારી પાસે પાવર્સ છે પણ તમે ઓળખતા નથી. અને રિસ્પોન્સિબિલિટી તો ભૂલથી પણ સિગ્નલ તૂટી જાય તો ટિકિટ આવે કે ના આવે? ઇગ્નોરન્સ ઇઝ નોટ ધ બ્લિસ ધેર. શું છે? એટલે કુદરતને, વ્યવસ્થાને ન સમજીએ અને દંડ આવે તો એ આપણી જવાબદારી તો થાય જ છે. એટલે પહેલી વાત આ છે, મિસ્ટ્રીઝ ઓફ હ્યુમન લાઈફ આપણે સમજીએ તો કે ભાઈ મારી સ્વતંત્રતા ક્યાં છે? તો કે આ બધા સંયોગમાંથી પસાર થતા થતા અંદર નવા ભાવો ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? નવા ભાવો ઉત્પન્ન થાય છે. અને ભાવો જે ઉત્પન્ન થાય છે એમાં આપણે ભણીએ છીએ તો ત્યાં નવું બીજ પડે છે. શું પડે છે? એટલે કર્મ નવું જે બંધાય એવું કે છે. હવે કૃષ્ણ ભગવાને ગીતામાં એક વાત કરી, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો આ શ્લોક તો બધાને ગમે જ નહીં આપણને, પણ એનો અર્થ શાને અધિકાર? એટલે સ્વતંત્રતા કહીએ આપણે. તો મુકેશભાઈ કહે છે હું ટાઈમસર નોકરીએ જઉં છું, એકદમ પંક્ચ્યુઅલી જઉં છું, એ મારું કર્મ એટલે કે મારી સ્વતંત્રતા છે એવું કે ના કે? પણ કોઈક દિવસ તમે માંદા થઈ ગયા હોય, તેને જવું હોય તોય ના જવાય, અથવા એ પોતે માંદા થઈ જાય, કંઈક સંજોગ બદલાયો તો શું થાય? તો સ્વતંત્રતા કહેવાય? સર્જન તરીકે હું એમ કહું કે મેં સારું ઓપરેશન કર્યું, પણ કોકનું બગડે તારે? એટલે એને કૃષ્ણ ભગવાન જો આવું કહેતા હોય તો આ તો વાત કોન્ટ્રાડિક્ટરી છે. તો કે ના, કૃષ્ણ ભગવાને એવું કહ્યું જ નથી. કૃષ્ણ ભગવાનને કહેલું આપણે સમજ્યા જ નથી. એટલે કર્મના બે ભાગ છે, બીજ સ્વરૂપી કર્મ કોઝિસ, અને બીજું ફળ સ્વરૂપી કર્મ એટલે કે ઇફેક્ટ. ઇફેક્ટમાં આપણે સ્વતંત્ર નથી, બીજ પડે છે ત્યાં આપણી સ્વતંત્રતા છે. એટલે એ જે કર્મણ્ય અધિકાર તેમણે વાત કરી, નવું બીજ પડે છે તેની વાત કરી. શાની વાત કરી? તો કે આ નવું બીજ કેવી રીતે પડે? તો કે આ નવા ભાવાભાવ જે અંદર ઉત્પન્ન થાય છે. હવે આપણે આટલા બેઠા હોઈએ અને ઘરે જઈએ ત્યારે બધાના ભાવો સરખા હોય ના હોય. તો જેવા ભાવમાં એ ભળે છે
કોઈ કહે છે કે ના આનંદ પૂરેપૂરું જાણવું છે તે એવી સહી કરે છે, કોઈ કહે છે કે સારું થયું સર્વિસ સ્ટાફ એને બોલાય એટલે જવું પડ્યું પણ જમવાનું બરોબર નતું, ટાઈમ બગડ્યો કે છે. શું કરે છે? બહાર ના બોલે પણ અંદર સહી કરી દે. શું કરી દે? તો એ નેગેટિવ સહી કરે છે. એવી રીતે આ બધું કાર્ય ચાલ્યા કરે છે. એટલે આ સત્સંગ આપણને વિજ્ઞાન સમજાવે છે. શું કરે છે? હવે કુદરતમાં જઈને કામ કેવી રીતે કરે છે? તો કે હમણે એક ભાવ કરેલો કે મને એક સારા ધર્મ પત્ની જોઈશે. શું જોઈશે? પછી કે ભણેલા જોઈશે, કે અમેરિકામાં નોકરી કરી શકે. તો સમજવા માટે કહું છું. પછી કોઈ કહેશે કે મારા ફાધર ઇન લો જરા તમને મારી બધી અંદરની વાત બોલવાની છૂટ નથી. આપણે સત્સંગ એટલે ખાલી આ તો હસવા માટે કહું છું. એ એક્ઝેક્ટલી બોલે છે એટલે હું કહું છું. હવે એક્ઝેક્ટ કહ્યું હશે. મેં પૂછ્યું જ નથી અમને. એટલે કેવા શું માંગુ છું, આ વિજ્ઞાન સમજવાની વાત છે. એટલે દરેક જણ આવું પોતાની ભાવનું ટેન્ડર અંદર ભરી દે છે. હવે બીજા કોઈને ખબર નથી. હવે કુદરતમાં જાય છે. કુદરતની સિસ્ટમ બહુ મોટી ઓર્ગેનાઇઝ સિસ્ટમ છે, લેન્ડ કોમ્પ્યુટર સિસ્ટમ જેવી. ને કુદરત શું કે છે, ભાઈ હજી સમય પરિપક્વ થયો નથી, તમે યોગ્ય ઉંમરના થશો, હજી તો 12-15 ના છો, ત્યારે સમય પરિપક્વ થશે ત્યારે એનું ફળ મળશે. પછી 25 છોકરી દેખાડે તે એકની જોડે મેચિંગ ભાવ કરેલા હોય ને ત્યાં થાય. તો બીજા બતાડનારા કે આના કરતા તો વધારે સારી બતાડી હતી, વધારે ભણેલી બતાડી હતી, વધારે પૈસાદાર બતાડી હતી, પણ એને ક્યાં ખબર છે કુદરતમાં મારા કોડ કયા છે? હવે કુદરત જ્યારે રિઝલ્ટ આપે છે ત્યારે વૈજ્ઞાનિક સંયોગિક પુરાવાઓ, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના સ્વરૂપે આપે છે. તો કે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ એટલે શું કહેવા માંગો છો? તો કે એકલી આ ધર્મપત્ની અપાય નહીં. વૈજ્ઞાનિક રીતે ફાધર ઇન લો, મધર ઇન લો, બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લો બધું જ બંનેને આપવું પડે. એકવાર અમે હસતા હતા કે અમેરિકામાં લોકો આવ્યા પછી કે કમર દુખતી હોય તો એ જાતે જ કામ કરવું પડે છે, કામ વાળા મળતા નથી. એના કરતા ઇન્ડિયા હારું કે હારી 3 કામવાળી ઘરમાં કામ કરતી હોય. મેં કહું આ તમે ભાવ કરેલા ને એના પેકેજમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ તરીકે આવે છે. શું કરીને આવે છે? એટલે પેકેજમાં વૈજ્ઞાનિક રીતે જે ભેગું થાય બધું જ સ્વીકારવું પડે. એકવાર અમને પ્રશ્ન થયો કે યાર આ ઇમિગ્રેશન ને સિક્યુરિટી ના પ્રશ્ન પૂછવાના તો અમે એટલા એવા ભાવ કરેલા. અમે તો એવો ભાવ કરેલો કે દાદાની વાત શેર કરવા માટે જઈશું. ત્યારે કુદરત શું કે છે, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ પેકેજ તરીકે આવે. તમે ભાવ કરેલો ફોરેન જવાનો પણ એની જોડે આનુષંગિક બધું જ આવે. શું આવે? તો આ એક વિજ્ઞાન છે. તો પછી આટલું સમજાયા પછી આ એક મિસ્ટ્રીઝ ઓફ હ્યુમન લાઈફ આટલી ખબર પડી તો આપણે ભાવ શું કરવા જોઈએ કે જેથી ઓછી મહેનતે આપણને વધારે લાભ મળે. તમે હમણાં જ કીધું ટાઈમ છે નહીં, લિસ્ટ લાંબુ છે. ના, લિસ્ટ બહુ જ ટૂંકું છે, લાંબુ જરાય નથી. હું તમને શોર્ટેસ્ટ પોસિબલ કરી આપું છું. શું કરી આપું છું? તો કે ભાવ શું કરશો હવે કે જેથી ભવ સુધરી જાય અથવા ભવ સુધરી જાય. આટલું મને ખબર પડી. આ કેશવાનંદજીએ મને શીખવાડ્યું કે આ 10 પાનાની ચેકબુક આપી છે અને બેંકમાં $1 મિલિયન મૂક્યા છે તમારા નામે. આ 10 પાનિયામાં તમારે $1 મિલિયન વાપરવાના છે. તો હું શું કરીશ? ફર્સ્ટ ચેક પ્રાયોરિટીમાં મારા સરસ ઘર લઈ લઉં એટલે મારે મોર્ગેજની માથાકૂટ ના રહે. $5 મિલિયન ફોર ધ હોમ. એમ કરતો કરતો પ્રાયોરિટી પ્રમાણે ગોઠવતો જવું. છેલ્લે $200-500 વધ્યા હોય તો ગ્રોસરી લઈ આવીશ. શું લઈ આવીશ? તો કે છે કે એવી જ રીતે આ જીવ એનું જે કંઈ પુણ્ય ભાગ છે એને જે ભાવો કર્યા છે બુદ્ધિના સમયની પ્રાયોરિટી પ્રમાણે નેચર એને સપ્લાય કરે છે. શું કરે છે? એટલે જ્ઞાની પુરુષ કહે છે કે જ્યાં સુધી હું અમિતાબેન છું અને હું કરું છું એ બિલીફ છે ત્યાં સુધી જે નવું જનરેટ થાય છે કર્મ, તો એમાં ભાવ મુખ્ય વસ્તુ છે. એટલે કે ભાવના શું કરશો? તો કે 2 જ ભાવનામાં બધું આવી જાય છે મોટા ભાગનું. કઈ 2 ભાવના? તો કે વ્યવહારમાં મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌ કોઈને સુખ હોય,
થાય તો મદદ કરું ને વ્યવહારમાં મારા પ્રાપ્ત મનોતન કાયથી કોઈને દુઃખ ના હોય. આમાં બધો વ્યવહાર ધર્મ આવી ગયો. કોઈ પણ માનતા હો ન માનતા હો. હવે એનું વિજ્ઞાન શું છે? તો કે હું જ્યારે ભાવના કરું કે મારાથી કોઈને સુખ પ્રાપ્ત થાય, તે કોઈના માટે કરું છું કે મારા માટે? એમાં કોઈને ફાયદો થશે કે પેલો મને થશે? કરેક્ટ છે. જેવું ભાવના કરું એવું જ એનું તરત જ મને અંદર પોઝિટિવ સુખ આવવા માંડે. શું માંડે? અને હજી તો આપણા ઘરે છોકરાની બર્થડે 15 દિવસ મહિના પછી હોય, હજી તો કોઈને ઇન્વાઇટ ના કરે પણ આપણું મોઢું હસતું થાય, પગ દુખતા હોય તો મટી જાય, એનર્જી ચાર્જ થઈ જાય, બધું જ પોઝિટિવ થાય. કેમ? તો કે પેલો આનંદ થવા માંડ્યો. એટલે આનું વિજ્ઞાન આ સમજાયું કે આપણા મન વાણી કાયથી કોઈને સુખ પહોંચવાનું છે. પહેલા આપણને સુખ આપે છે, કોઈને મદદ થતા પહેલા આપણને થાય છે. એટલે આ વ્યવહારનું એક ભાવના આપી. બીજી ભાવના શું આપી? તો કે ભાઈ આ રોજનું બદલાયા કરે અને ટેમ્પરરી જોઈએ તમને પરમેનન્ટ જોઈશે. જોબ બી પરમેનન્ટ હોય તો સારી ને. તો પછી આ સુખ પરમેનન્ટ હોય તો સારું કે ટેમ્પરરી એકલાથી કામ ચાલશે? હા, પરમેનન્ટ ના મળે ત્યાં સુધી ટેમ્પરરીથી કામ, અને ટેમ્પરરી ખોટું નથી, પણ આપણે પરમેનન્ટની ભાવના તો કરીએ ને. તો પછી પરમેનન્ટની પ્રાપ્તિ માટે અંદર શું પરમેનન્ટ છે શોધવું પડે, ના શોધવું પડે? તો તમને શું લાગે છે શું પરમેનન્ટ છે અંદર? આત્મા. બિલકુલ કરેક્ટ વાત છે. પણ આપણે અત્યારે ક્યાં બેઠા છીએ? તો કે હું અમિતા છું કે હું શૈલેષ છું, એમાં બેઠા છીએ ને. એટલે અંદર ભગવાન છે કે આત્મા છે, પણ આપણી જ્યારે આત્મા જોડે જોઈન્ટ થઈ જઈએ તો એ પરમેનન્ટ સુખ એટલે કે પરમાનંદની શરૂઆત થાય છે. એટલે બીજી ભાવના શું આપી? કે આ જીવાતા જીવનમાં મારે હું કોણ છું, એટલે કે મારું મૂળ સ્વરૂપ શું છે, એના ગુણધર્મો શું છે, એનું કાર્ય શું છે, એ મારે અનુભવ કરવો છે, સમજવું છે, અનુભવ કરવો છે. હે પ્રભુ અથવા તો હે કુદરત, મને એવા નિમિત્ત અને સંયોગો આપ કે હું મારા પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકું. એ બીજી ભાવના છે. એમાં બધું જ પરમેનન્ટ ઠેઠ મુક્તિ સુધીનું આવી જાય છે. હવે આપણે શોધવા ક્યાં જઈશું વસ્તુઓ? એટલે કુદરત કે છે તારે બીજી કઈ મહેનત શોધવાની માથાકૂટ એવું બધું કરીશ નહીં. તું આ ભાવના કરીશ ને એટલે એના સાચીને સતત ને સચોટ હશે એટલે બાકીનું બધું કુદરત ભેગું કરી આપશે. શું કરી આપશે? એ કામ કુદરતનું છે. નેચર્સ રોલ ઇઝ ટુ સપ્લાય ધ સર્કમસ્ટન્સીસ ટુ ફૂલફિલ આપણી ભાવના. તો આ બે ભાવના કરાય કે ના કરાય? એમાં વાર લાગે, વિધિ કરવી પડે. શોર્ટેસ્ટ પોસિબલ. એ તો હાલતા ચાલતા પણ હૃદયમાં ભાવના રહે. શું રહે? હવે આગળની વાત કરીએ. આ મિસ્ટ્રીઝ એટલે આપણું જીવન કેવી રીતે ચાલે છે એની થોડીક વાત કરીએ. ત્રીજી વાત આપણે જ્યારે સમજીએ, એની અત્યારે વિગત નહીં કરીએ પણ ખાલી મેન્શન કરી દઉં છું કે આપણને કોણ ચલાવતું હશે? હે? વ્યવસ્થિત ચલાવે. બરોબર છે, એ વાત તમારી સાચી છે. પણ વ્યવસ્થિતને ચલાવવા માટે સાધન સામગ્રી તો જોઈએ ને. વ્યવસ્થિત ચલાવે કેવી રીતે? એટલે કે વ્યવસ્થિત આપણી અંદરની મશીનરીને ચલાવે છે. શાને ચલાવે છે? એમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. તો હવે મનનું વિજ્ઞાન લોકો સમજતા નથી ને એટલે મૂંઝાય છે. શું મૂંઝાય છે? કે આવા વિચાર કરવા નથી પણ આવ્યા કરે છે. આ જંપીને ઘણા લોકો તો શું કે, હું યાર પ્રાર્થના કરવા બેસું છું ને યાર થતી જ નહીં, મન ભટકશે છે. શું કે છે? અથવા આ કામ કરું છું ને થતું, પણ મન ભટકે નહીં કોઈ દિવસ. એ તો ચિત્ત ભટકે. શું ભટકે? એટલે દાદા ભગવાને ડિસ્કવર ધ વર્લ્ડ વિધિન, આપણા આંતર વિશ્વનું વિજ્ઞાન ખુલ્લું કર્યું કે જેથી આપણે એને સમજી શકીએ. મશીન તમારું ગ્રાઇન્ડર કે બ્લેન્ડર કે નવું કશું બી વોશિંગ મશીન બી લાયા હોય ને એનું મેન્યુઅલ વાંચવું પડે. શું વાંચવું પડે છે? કે મશીનને વાપરવું કેવી રીતે? નહીં તો મશીન ગમે એટલા કિંમતી હોય પણ થાય શું? ઊંધું થાય. શું થાય? એવી રીતે આપણી અંદરની મશીનરી એટલી બધી કિંમતી છે કે એને સમજીએ નહીં એના વિજ્ઞાનને તો કરવા જાય કંસાર ને થઈ જાય થૂલી. એટલે શાસ્ત્રમાં એક વાત આવી છે ને, હું કાયમ વિચાર કરું કે હારું આ એટલે કે છે કે ભાઈ દેવો ને દાનવોએ દરિયો વલોયો. એમ કે તે પહેલો નીકળ્યો વિષનો ઘડો, તેમ કે પી જાવ મહાદેવજી કે. પછી નીકળ્યો અમૃતનો ઘડો. મેં કહ્યું સાલું આ દરિયો કેવડો મોટો હશે ને દોરડું કેટલું મોટું લાયા હશે ને આ કેમનું કર્યું હશે? પણ એવું નથી.
એ તો રૂપક મૂકેલું છે આપણું જીવન, અને જીવનના સંયોગો એટલા બધા ભિન્ન ભિન્ન છે તો કે એમાં આવડે એટલે કે કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો અમૃત નીકળે, અને ઇનકરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો પોતાને ને બીજાને બધું દુઃખ એટલે કે ઝેર જેવું લાગ્યા કરે. શું લાગ્યા કરે? એટલે ડિસ્કવર ધ વર્લ્ડ વિથ અંદરનું વિજ્ઞાન સમજાયું, અને છેલ્લે હું કોણ છું એટલે કે આત્માની પ્રાપ્તિની જે વાત આપણે કરીએ ત્યાં બધા એક થઈ જાય છે. વેદાંત હોય, ગીતા હોય, જૈનિઝમ હોય કે બીજું કંઈ પણ હોય, હું કોણ છું એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન પછી સમજણ છે, અને પછી એ સમજણ સેલ્ફ કાર્ય કર્યા કરે. શું કર્યા કરે? હવે વાત આવી તમારી વિધિની. તમે કીધું ને કે લિસ્ટ બહુ લાંબુ છે. એટલે વિધિમાં શું છે તો કે આપણો ફોન ચાર્જ કરીએ ને આપણે, તેમાં ફાસ્ટ ચાર્જર આવી ગયા છે આજકાલ. આ રુચિર ટેકનોલોજી વાળા એવું કે ફાસ્ટ ચાર્જર, એમ ફટલી ચાર્જ થઈ જાય. એટલે વિધિ તો એક જે આપણે જાણ્યું છે ને ચાર્જિંગ કરવા માટેની વસ્તુ છે. એમાં આપણને જેટલો સમય હોય, જેટલા સંજોગ હોય એટલું કરી શકીએ આપણે. હવે દાદા ભગવાને જે વિધિ બતાવી છે તે એકદમ ટૂંકી છે, કે ગાયત્રી મંત્ર છે, કે ભાવના છે, કે ટાઈમ મળે ત્યારે, એવું બી નથી કે રૂટીનમાં આમ જ કરવું. ટાઈમ મળે ત્યારે 9 કલમની ભાવના કરી લેજે, કે શુદ્ધાત્માની પ્રાર્થના કરી લેજે. એવું ટૂંકું ટૂંકું છે. અને જેને પ્રાપ્ત થયું છે કે હું મનોવચન કાયથી જુદો શુદ્ધાત્મા છું, તો એ 2-4 વાર બોલીને એનું ચાર્જિંગ કરી લે છે. એટલે હું તો આખી ચરણવિધિ બી મારાથી થતી નથી. મારે હું એવું તમને શીખવાડવા નથી માંગતો તમે ના કરતા અથવા આવું કરજો, પણ એક વસ્તુ કહું છું કે હું મારી રીતે 5-10 મિનિટમાં મારું અંદરની ગોઠવણી કરી લઉં છું, એટલે આખો દિવસ મારું ચાર્જિંગ સ્ટેશન ચાલ્યા કરે છે. શું કર્યા કરે છે? એટલે વિધિ એ રિચ્યુઅલ નથી, ટ્રેડિશન નથી, ફરજિયાત નથી, પણ આપણે સમજી, એકવાર સમજ્યા એનું વિજ્ઞાન, આપણે ટૂંકમાં ગોઠવણી કરી લેવાની. બરાબર છે? અને બાકી જે બધું બહાર વર્લ્ડમાં જે લાંબુ લાંબુ ચાલે છે વિધિઓ કે શ્લોકો કે સ્ત્રોત્રો, એ શું છે તો કે બીજું કંઈ ન હોવાથી મારું મન ઠેકાણે રહે, મારું ચિત્ત ઠેકાણે રહે, બીજે ભટકે નહીં, એટલા માટે બધું આપવામાં આવ્યું છે લાંબુ લાંબુ. પણ એ બી સમજીને કરે તો એનું ફળ મળે, સમજે નહીં તો ફળ મળતું નથી. આપણે બધાએ ગાયત્રી મંત્ર મોટા ભાગના લોકો બોલે કે ના બોલે, પણ ગાયત્રીનો અર્થ ખબર છે કોઈને? શું કહેવા માંગે છે અંદર કોઈને ખ્યાલ છે ખરો? તો પછી ગાયા કરે એવું થાય. શું થાય? ગાયાનું ફળ મળે પણ સમજ્યાનું ફળ મળે. કોઈ પણ વસ્તુમાં ક્રિયા કરતા કઈ સમજણથી ક્રિયા કરવામાં આવે છે એ મહત્વનું છે. પોપટ રામ રામ બોલે ને આપણે પણ રામ રામ બોલીએ, બેમાં કઈ ફરક ખરો? કેમ? રામ તો હરખું જ બોલે છે. શું કરે છે? એટલે ભગવાન બીજું આ વાત કરવા માંગે છે કે ક્રિયા થાય કે ન થાય એની સમજણ, હેતુ બહુ મહત્વનું છે. ગાયત્રી મંત્રમાં ટૂંકમાં એવું કહેવા માંગે છે. આ તો એક દાખલો આપું છું. એમને જે પ્રશ્ન છે જેન્યુઇન છે, કે સિન્સિયર માણસને એવું થાય કે આટલું મારે કરવું જોઈએ અને આટલું મને કરવાનું કહ્યું છે, પણ મારાથી થતું નથી, એટલે ઉલટાનું પિંચ કરે. શું કરે? કે હારું આ પિંચિંગ થાય, આ થતું નથી, આ કરવાનું કહે છે, મારે કરવું જોઈએ. ના, એકવાર સમજી લેશો પછી પિંચિંગ નહીં થાય, ઉલટાનો લાભ થશે. શું થશે? એટલે ગાયત્રી મંત્રમાં ટૂંકમાં એવું કે છે કે હે સૂર્યદેવ, સૂર્યદેવ બુદ્ધિનું પ્રતીક છે, તું મને, મારા કુટુંબીજનોને, મારા મિત્રોને અને વિશ્વને એવી સવળી બુદ્ધિ આપજે કે અમે એકમેકને સુખકારી અને સહાયક બની રહીએ. શું બની રહીએ? તો કે વાત મોટી છે, પણ શ્લોક કેવડો મોટો! માનો તો હારું વાત બોલતા નહીં આવડતું, ભૂલ પડે છે. શું પડે? અરે એક દાખલો ખાલી સમજવા માટે કે પરાપૂર્વથી આપવામાં આવતી વિધિઓ, એનો મર્મ અને અર્થ આજે આપણને ખબર નથી. ખરું પૂછો તો જ્યારે મૂળ જ્ઞાની હાજર હોય છે, મૂળ પુરુષ હાજર હોય છે, ત્યારે લોક ભાષામાં આપે છે વિધિઓ. શું છે? સહેલાઈથી સમજી શકાય એવી ભાષામાં આપે છે. આજે તો અડધી વિધિના અર્થ જ મને ખબર નહીં પડતા. મારે ચોપડી ડિક્શનરી ખોલું તોય નહીં સમજાતું કે શું કહેવા માંગે છે. એટલે
વિજ્ઞાન આવી રીતે છે. એટલે આપણે જે આપણને જરૂરી લાગે એટલું કરવાનું, નહીં થાય એનો અફસોસ કરવા માટે નથી વાત. સમજી લેવાનું, મૂળ વસ્તુ સમજાઈ જશે પછી બધા જ જવાબ સહેલા થઈ જશે. મળે છે તમારા પ્રશ્નનો જવાબ થોડો? મળે છે. ચાલો બીજી વાત કરીએ. બધું સભા મોટી થઈ ગઈ છે એટલે બીજી જે કોઈ વાત બધા કરશે વાત આપણે કરીએ. ભાવ અને દ્રષ્ટિ એ કયા લેવલે છે? ભાવ ક્યાં સુધી છે? ભાવ એટલે પોતાનું અસ્તિત્વ, હું જ્યાં છે તે. જ્યાં સુધી હું શૈલેષ છું અને હું કરું છું ત્યાં સુધી ભાવાભાવ હોય. શું હોય? શુભ અશુભ ભાવાભાવમાં ભળ્યા કરે. કોઈને મદદ કરવાના ભાવમાં ભળે, નહીં તો કોઈને પાઠ ભણાવવાના ભાવમાં ભળે. શું ભળે? તો એ ભાવાભાવ ત્યાં હોય છે. જ્યારે હવે હું શુદ્ધાત્મામાં આવ્યો, શુદ્ધાત્માની મને પ્રતીતિ લક્ષનો અનુભવ પ્રાપ્ત થાય તો સ્વભાવમાં આવ્યો. શામાં આવ્યો? સ્વભાવમાં આવ્યા પછી પેલા ભાવાભાવથી અડગો રહે છે, મુક્ત છૂટો રહે છે. એમાં ભળતો ભળી શકે કોઈ વાર, પણ બાય એન્ડ લાર્જ એનો જોનારો રહે. શું રહે? એટલે કે સ્વભાવ, ભાવાભાવ અને સ્વભાવ ભાવ. એક ભાવ સત્તા છે ક્યાં સુધી? કે હું શૈલેષ છું કરું છું ત્યાં સુધી. અને હવે જો હું શુદ્ધાત્મા છું તો સ્વભાવ સત્તા ઉત્પન્ન થાય. શું થાય? અને સ્વભાવ સત્તા ઉત્પન્ન થાય એટલે કાળ કર્મ ને માયાથી મુક્ત થવા માંડ્યો. શું થવા માંડ્યું? કાળ કર્મ માયા બધાથી મુક્ત થવા માંડ્યો. હવે કૃષ્ણ ભગવાને ગીતામાં દિવ્ય કર્મની વાત કરી. કોઈ પૂછ્યું ભગવાનને કે દિવ્ય કર્મ એટલે શું? તો આપણે એવું સમજ્યા કૃષ્ણે કર્યું તે બધું દિવ્ય, પણ આપણે કરીએ તે દિવ્ય થાય કે ના થાય? એનો કઈ રસ્તો તો હશે ને. એ તો કૃષ્ણ ભગવાને બોધ ના આપવો જોઈએ આપણને. શું છે? જો આપણને ફળ ના મળવાનું હોય તો બોધ શું કરવા આપે? આ વિધિ એવું કહે છે કે દવા આપીએ, પેશન્ટને સારું થાય તો દવા કામની ને, નહીં તો એને દવા શું કરવા આપવાની? સારો જ ના થવાનો હોય, ફળ જ ના, રિઝલ્ટ જ ના આવવાનું હોય. એટલે દિવ્ય કર્મ એવું કહેવા માંગે છે કે આ પ્રકૃતિથી બધા કર્મો થવા છતાં નવું કર્મ ચોંટે નહીં એવી જે સ્થિતિ ઉત્પન્ન થાય એનું નામ દિવ્ય કર્મ. કૃષ્ણ ભગવાન આટલી બધી વસ્તુમાં હતા, પણ અંદરથી એવી રીતે હતા, એની પાસે એક વિદ્યા હતી કે નવું ચોંટવા દે નહીં. એ વિદ્યા આજે દાદા ભગવાન પાસે ફરી પાછી ખુલ્લી થઈ છે. શું થયું છે? થાય છે. એટલે કે આત્મયોગેશ્વર સ્વરૂપ જે હોય, પોતાને આત્માનો અનુભવ છે અને બીજાને કરાવવાના નિમિત્ત બની શકે છે. પોતાના કર્મો દિવ્ય છે અને બીજાને દિવ્ય કર્મની સ્થિતિ પ્રાપ્ત કરાવી શકે, એનું નામ આત્મયોગેશ્વર. તો અમિતાબેન, હારી વાત છે કે ખોટી વાત છે? સારું. અને જો એ મળે ને તો આપણી બધી વસ્તુ એકદમ સરળ છે. શું છે? અને ના મળે તો ગમે તેટલું કરી, હા કરવું તો પડે, પણ આપણો નિવેડો આવતો નથી. એટલે ભાવ અને સ્વભાવ. અને બીજું તમે દ્રષ્ટિની વાત કરી. હા, દ્રષ્ટિ એ તો બહુ મોટી વસ્તુ છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ કહે છે. શું કહે છે? દ્રષ્ટિ એટલે મારી સમજ, મારું દર્શન, જેના આધારે હું ચાલુ છું. એટલે દરેક જીવ દ્રષ્ટિ પ્રમાણે પોતપોતાની દ્રષ્ટિ પ્રમાણે જ ચાલે છે. શું છે? હવે દ્રષ્ટિના ભાગ પડી જાય છે. એક વ્યવહાર દ્રષ્ટિ. વ્યવહારમાં આપણે જે વસ્તુ માનીએ છીએ કે આમ ખાવું, આમ પીવું જોઈએ, આમ વ્યવહાર કરવો જોઈએ, આમ કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ, એક વ્યવહાર દ્રષ્ટિ છે. બધાની રિલેટિવ દ્રષ્ટિ છે, જે લઈને આવ્યા છે આપણે બિલીફ એટલે કે અને ઓપિનિયન સ્વરૂપે. અને બીજી દ્રષ્ટિ છે અબાઉટ ધ સ્ટેટ ઓફ બીઈંગ, કે હું કોણ છું તે સંબંધીની દ્રષ્ટિ. જ્યાં સુધી હું કોણ છું તે સંબંધીની દ્રષ્ટિ ખુલ્લી નથી થઈ ત્યાં સુધી આ રિલેટિવ દ્રષ્ટિઓ કામ કરે. એમાં શુભ અને અશુભ, શુભ અને અશુભ, શુભ અને અશુભ વચ્ચે પેન્ડ્યુલમ ફર્યા કરે. જેવું હોય શુભાશુભ, શુભાશુભ, શુભાશુભ થયા કરે. કોકને મારાથી સુખ મળે છે તો શુભ છે, કોકને મારાથી અશુભ તકલીફ થાય છે, દુઃખ થાય છે તો અશુભ છે. હવે જ્યારે પોતે હું કોણ છું એ જાણે છે, શુદ્ધની દ્રષ્ટિ ખુલ્લી થાય છે, જ્યારે મૂળ દ્રષ્ટિ ખુલ્લી થાય છે. એટલે શંકર ભગવાનનું ત્રીજું નેત્ર કહે છે. અને શું કહે છે? હવે બે ત્રીજી આંખ વાળો તો કોઈ જોયો નહીં, તો કે ના, એ આંખ એટલે કે શુદ્ધાત્મ દ્રષ્ટિ. શું છે? કે હું શુદ્ધ છું ને બધાની અંદર શુદ્ધને જોઈ શકું છું. એ દ્રષ્ટિ જ્યારે ખુલ્લી થાય છે ત્યારે પછી એની મૂળભૂત દ્રષ્ટિ ખુલ્લી થાય છે. ત્યાં સુધી એની પાસે રિલેટિવ દ્રષ્ટિ છે. એ રિલેટિવ દ્રષ્ટિને જ્ઞાનીઓ મિથ્યા દ્રષ્ટિ પણ કહે છે, રોંગ બિલીફ પણ કહે છે, પણ એ મિથ્યા નથી.
એ રિલેટિવ વાળી દ્રષ્ટિ છે, રિલેટિવ કરેક્ટ છે. મિથ્યા ક્યારે કહેવાય કે ફળ ના આપતી હોય તો, આ તો તરત રિઝલ્ટ આપે. શું આપે? તરત રિઝલ્ટ આપે. હવે રિલેટિવ દ્રષ્ટિની રમૂજ જુઓ. બે વ્યક્તિ એકબીજાને ઓળખતી નથી, સ્ત્રી પુરુષ, તારે દ્રષ્ટિ અજાણ્યા તરીકેની છે. પણ જેવી રિંગ સેરેમની થાય છે એટલે દ્રષ્ટિ બદલાઈ જાય છે કે મારા પતિદેવ અથવા મારા ધર્મ પત્ની, આખો વ્યવહાર બદલાઈ જાય છે. શું બદલાઈ જાય છે? શું બદલાયું મૂળભૂત? તો કે મૂળભૂત દ્રષ્ટિ બદલાઈ ગઈ. તો દ્રષ્ટિ પ્રમાણે આખી આત્માની શક્તિઓ બધું જ એ પ્રમાણે પરિણમન થાય છે. અત્યારે હું જ્યાં સુધી શૈલેષ છું ને હું કરું છું તો રિલેટિવ દ્રષ્ટિ છે એટલે રિલેટિવ પરિણમન થશે. શું થશે? શુભાશુભ એટલે કર્મ ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, બંધ થાય, છૂટું, એવું બધું ચાલ્યા જ કરે ચક્રાવા. હવે જ્યારે હું શુદ્ધાત્મા છું તો પછી જુદી આખી શુદ્ધ દ્રષ્ટિ થઈ, તો પછી મુક્તિની શરૂઆત થઈ. શું થયું? મુક્તિની શરૂઆત થઈ. એટલે દ્રષ્ટિ એ આત્માનું અભિન્ન અંગ છે. આત્માના બે મૂળ ગુણધર્મો, જોવું અને જાણવું, જ્ઞાન અને દર્શન. એ દર્શન પરથી દ્રષ્ટિ શબ્દ આવેલો છે. શાના ઉપરથી આવ્યો છે? દર્શન પરથી. દર્શન એટલે સમજ, જોવાની આપણી એક આપણો એંગલ કો એંગલ ઓફ પરસેપ્શન કોઈ જે કોતા ઇંગ્લિશ લોકો એવું કહે, ધીસ ઇઝ માય એંગલ ઓફ વ્યૂ પોઈન્ટ. શું છે? સમાજ અને સ્ટેટ આપણે સ્મૂથ સમજણ કેળવવી અને સ્ટેટસમાં રહેવું એટલે કે સ્થિતિ થવી, એ બેમાં સ્થિતિ થાય પછી સમજણ વધે કે ઘટે, અને સમજણ વધે ઘટે એમાં આપણી સ્થિતિમાં કઈ ફરક પડે ખરો? સમજણ બધાય ખૂણામાં જુદી જુદી સમજણ. એટલે મેં કહ્યું કે રિલેટિવ ખૂણાઓમાં સમજણ આપણી અમુક પ્રકારની હોય છે અને રિયલ માટેની સમજણ એ જુદી વસ્તુ છે. રાઈટ? હવે આ પાછું પરિવર્તનશીલ છે. આજે મારી સમજણ જુદી હોય, કાલે બદલાય પણ ખરી, અઠવાડિયા પછી પાછી કઈ નવી પણ થાય. એટલે કે જીવ સંસરણ માર્ગમાંથી પસાર થતા થતા જે કંઈ એને સમજાય છે એ પ્રમાણે ફેરફાર કર્યા કરે છે. શું કર્યા કરે છે? એટલે સમજણ પણ કોઈ કોન્સ્ટન્ટ રહેતી નથી, એવું જરૂરી નથી, બદલાયા કરે એમ. અને તો એ જે બદલાય છે, રિલેટિવની વાત કરીએ પહેલા, એ પ્રમાણેનો રિલેટિવ વ્યવહાર બદલાય છે. શું બદલાય છે? હવે રિયલની જે સમજણની વાત તમે કરી, હું શુદ્ધાત્મા છું, એ સ્થિતિ તમે જે કહો છો, મારી સ્થિતિ એટલે આઈની સ્થિતિ. આઈ ક્યાં તો આ રિલેટિવમાં બેઠો હોય, હું શૈલેષ છું, હું કરું છું, તો પછી એની બધી ડિગ્રીઓ, હું ડોક્ટર છું, સિનિયર છું, આમ છું, તેમ છું. અને જ્યારે હું શુદ્ધાત્માની બેસની સમજણ પ્રાપ્ત કરે છે મૂળ વસ્તુની, તો હું શુદ્ધાત્મામાં બેસે છે. આ પછી આ રહે છે ખરો, પણ એ રિલેટિવ રહે છે ને હું રિયલથી શુદ્ધાત્મા છું. એટલે સ્થિતિ જે આઈની જે સ્થિતિ, આઈ જ્યાં બેઠો છે એને સ્થિતિ કહેવાય છે. તો આઈ રિલેટિવમાં હોય કે આઈ રિયલમાં હોય. હવે રિયલની સમજણ પ્રાપ્ત થયા પછી આઈ રિયલમાં સ્થિર રહેવાનો પુરુષાર્થમાં હોય છે. પણ અત્યારે આપણે બધા કેવા છીએ કે ધક્કા વાગ્યા કરે, એટલે થોડોક વખત રહેવાય, થોડો વખત પાછું આમ જવાય, થોડો વખત આમ રહેવાય, થોડો વખત આમ રહેવાય. એટલે સમજણ તો તમને અજવાળું આપે છે. એ અજવાળાનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, જાગૃતિ અને નિશ્ચય, એ બધું ભેગું થાય ત્યારે સ્થિતિ થાય, સ્ટેટ ઓફ બિંગ, કે હું શુદ્ધાત્મા તરીકે રહીશ કે આમાં ભળી જઈશ કે નહીં ભળું કે શું થશે. એમાં એકલી સમજણનો ભાગ નથી, સમજણ મુખ્ય વસ્તુ છે, પણ સમજણ સાથે મારી જાગૃતિ, મારો નિશ્ચય, મારો પુરુષાર્થ બધું ભેગું થાય ત્યારે સ્થિતિ થાય. શું થાય? બધાને ખબર છે કે હું શુદ્ધાત્મા છું, પણ બધા રહી શકતા નથી, ધક્કો વાગે છે ને ખસી જાય છે. શું છે? તો સમજણ તો કરેક્ટ છે, તો શું ખૂટે છે? તો કે જાગૃતિ, નિશ્ચય અને પુરુષાર્થ ખૂટે છે. શું ખૂટે છે? જાગૃતિ, નિશ્ચય અને પુરુષાર્થ. હવે જે દાદાના શબ્દોમાં આવે છે ડિગ્રી, એટલે સ્થિતિ એટલે ડિગ્રી. ડિગ્રી, હા, એ તમે 356 ડિગ્રીની જે વાત કરો છો, સ્થિતિ એટલે ડિગ્રી નહીં. સ્થિતિ તો હું શુદ્ધાત્મા છું એ સ્થિતિ થઈ. હવે ડિગ્રી બે રીતે સમજાય. અગેન દરેક વસ્તુ રિલેટિવ અને રિયલ બંને રીતે સમજીએ. દાદા ભગવાને જે કહ્યું 356 ડિગ્રી, એ શું કહ્યું? બંને રીતે કહ્યું.
તો કે ભાઈ આ અંબાલાલ મુરજીભાઈ પટેલ એમ પટેલ માંથી બધા દોષો નીકળી ગયા. સ્થૂળ તમથી સૂક્ષ્મ તમ સુધીના કોઈ 6 મહિના અમારી જોડે રહે તો પણ અમારી એક પણ ભૂલ એને દેખાય કે જડે કે એવી હોય નહીં. તો હા, તો બાકી શું રહ્યું? તો કે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ 4 ડિગ્રીની ભૂલો જે તમને ના દેખાય પણ અમારા જ્ઞાનમાં દેખાય છે, અને એ અંબાલાલ મુરજીભાઈ પટેલના ભાગમાં એટલે રિલેટિવ પાર્ટમાં છે, પણ એ કેવળ જ્ઞાનને માટે આવરણ સ્વરૂપ રહી. શું રહ્યું? સંપૂર્ણ કેવળ જ્ઞાન ખુલ્લું થવા માટે આ 4 ડિગ્રીની અશુદ્ધિઓ બાકી રહી. એટલે એ એક અપેક્ષાથી દાદાએ રિલેટિવમાં ડિગ્રીની આ વાત કરી કે જે છેલ્લી 4 ડિગ્રીની ભૂલો એ જતી રહે એટલે 360 એટલે આવરણ સંપૂર્ણ ખુલ્લું કેવળ. ત્યારે રિયલમાં જો ડિગ્રીનું વર્ણન તમારે કરવું હોય, રિયલમાં ડિગ્રી હોતી નથી, પણ એવી રીતે સમજી શકાય કે દાદા ભગવાન તો સ્પષ્ટ વેદનમાં હતા. શું હતું? સ્પષ્ટ વેદન એટલે આ મન વાણી કાયની આગો પાછો થાય નહીં. વાગ્યું, એક્સિડન્ટ થયું, બીજું થયું, ત્રીજું થયું, પણ એમને દેહાતીત અમે બધા જેટલા એમના સંપર્કમાં આવ્યા એ બધાને અનુભવ થયો કે દાદા દેહાતીત વિદેહી દશામાં જ રહ્યા. તો આપણી બધાની વાત કરીએ તો આપણે થોડો વખત શુદ્ધાત્મામાં રહીએ ખસીએ, પ્રતીતિ કાયમની હોય પણ લક્ષ્ય ને અનુભવ કાયમનો નથી. એટલે એક અપેક્ષાથી ડિગ્રી જો રિયલમાં લગાડવી હોય, ખરેખર રિયલમાં ડિગ્રી નથી પણ સ્થિતિની શ્રેણી કહી શકાય. તો મને આ બધી સ્થિતિમાં કેટલી સ્થિરતા રહે છે, હું શુદ્ધાત્મા છું, એનું લક્ષ્ય કેટલું રહે છે, એનો અનુભવ કેવો રહે છે, એ પહેલી વાત છે. અને તે છતાં આપણે અસ્પષ્ટ વેદનના લેવલમાં છીએ. શું છે? પછી આગળ જ્યારે શુદ્ધિકરણ વધે છે તો સ્પષ્ટ વેદન એટલે કે સ્પષ્ટ અનુભવના સ્ટેજમાં જાય. એવી રીતે 4 ચરણ છે: અસ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન, ત્રીજા ચરણમાં કેવળ જ્ઞાન છે, અને પછી ચોથા ચરણની એવી રીતે આ વાત છે. પણ એમાં ડિગ્રી કરતા અનુભવની સ્થિતિ આપણે એ રીતે કહી શકીએ. અચ્છા, ત્રીજી રીતે ડિગ્રીને જો સમજવી હોય તમારે, ડિગ્રી એટલે શ્રેણીઓ, સ્ટેપ્સ, તો ભલે અક્રમમાં હું શુદ્ધાત્મા છું એટલે આપણને 12મે સ્ટેશન પર મૂકી આપ્યા સમજે કરીને, અને વ્યવહાર શુદ્ધિથી 5મું સ્ટેપ ચાલુ થાય છે, પ્રતિક્રમણ કરતો થાય એટલે. પછી એના સ્ટેપ આપ્યા છે કે એકાંત શૈયા અને એકાંત આસન, 6ઠું સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદના પરમાણુની અસરમાંથી મુક્ત થાય, 9મું સૂક્ષ્મ લોભ જાય, સૂક્ષ્મ મોહ જાય, 10મું અને 12મું સ્ટેશન એમ, અને 13મી સ્ટેશને કેવળ જ્ઞાન છે. એટલે એ જુદી જુદી રીતે આપણે સમજી શકીએ તે ડિગ્રીઓ. એટલે સ્થિતિ તો પોતાના શુદ્ધમાં છે, પણ એકલી સ્થિતિ નહીં, બંને રિલેટિવ રિયલ કોરિલેટ થતું જાય છે ઉપર જવામાં. અને એ સ્થિતિ સળંગ રહે છે, અવિરત રહે છે, કયા અનુભવના સ્ટેશનમાં રહે છે, બધું મહત્વનું છે. શું છે? તો દાદાને 356 હતી, બરાબર? એવું એમણે કહ્યું. આપણે તો 360 જ છે આપણા માટે. પણ હું એમ કહું છું કે હું એમ વિચારું કે ભાઈ 356 હતી, છતાં પણ તીર્થંકરો કરતા એમનું જ્ઞાન કેમ વધારે? તીર્થંકરો કરતા એમનું જ્ઞાન વધારે હતું એવું નથી કહ્યું દાદાએ. વધારે એટલે એમણે સચોટ જે જ્ઞાન આપ્યું. હા, હું એ જ વાત કરવા માંગુ છું કે તીર્થંકરો કરતા એમનું જ્ઞાન વધારે હતું એવું નથી. એ એબ્સોલ્યુટ જ્ઞાન તો એક જ સરખું હોય, પણ આજના કાળમાં એ નિમિત્ત બને છે સંપૂર્ણ ખુલ્લું કરવા માટે. તીર્થંકરો પાસે પણ એ જ આખું સંપૂર્ણ વિજ્ઞાન હતું, પણ તે સમયના દેશકાળના સંયોગોમાં એની જરૂરિયાત નથી, એવા નિમિત્ત નતા કે પૂરેપૂરું અક્રમ સ્વરૂપે ખુલ્લું થવું પડે. એટલે ક્રમ માર્ગથી લોકો મોક્ષે ગયા. શું કહે? અને આજે સમય એવો આવ્યો કે દાદા નિમિત્ત બને છે સંપૂર્ણ ખુલ્લું થવા માટે, અક્રમનું ખુલ્લું થવા માટે. જ્ઞાન બંને પાસે સરખું જ હોય. તીર્થંકરનાથી વધારે જ્ઞાન કોઈની પાસે હોય એ સિદ્ધાંતની વિરુદ્ધ છે, પણ એ સમયે એવી જરૂરિયાત નથી, સંજોગ નતા. એટલે તીર્થંકરના, એટલે કવિરાજે લખ્યું, તીર્થંકરના રુદિયામાંથી નીકળી નહોતી જે વાણી, દાદાના શ્રી મુખ કમળથી બહાર પડી છે તે વાણી. એટલે વાત આમ છે કે આ
કાળના આ વિશિષ્ટ સંયોગોમાં આ દાદા ભગવાન નિમિત્ત બને છે સંપૂર્ણ ખુલ્લું થવા માટે. સરળ, સહજ, સુલભ રસ્તો. રાઈટ? એક ક્વેશ્ચન આપતા સૂત્ર છે, સંયોગ વિયોગ રહિત થવું એનું નામ મોક્ષ. બરોબર છે. કેવી રીતે સંયોગ વિયોગ રહિત થવું એનું નામ મોક્ષ. હવે બરોબર છે, બે વસ્તુ છે, હું શુદ્ધાત્મા છું ને સંયોગો છે. રાઈટ? હા. તમે અને હું કેવી રીતે સંયોગ વિયોગ રહિત થઈ શકીએ એ પહેલી વાત કરી આપણે. સંયોગો તો છે જ, જોડે જોડે છે, કારણ કે દેહ છે એટલે સંયોગ તો છે. મનવાણી કાયાના સંયોગ છે, અંદરના છે, બહારના છે. એટલે સંયોગ વિયોગ રહિત થવું એ પહેલા લેવલમાં શું કહેવા માંગે છે કે આ સંયોગ વિયોગમાં હું નથી અને મારા નથી, એમાં હું બિલકુલ તન્મય થાવ નહીં. સંયોગ વિયોગ એની જગ્યાએ ચાલતા રહે ને હું મારી જગ્યાએ સ્થિર રહીને જ્ઞાતા દ્રષ્ટાપણે જોયા કરું. સંયોગ વિયોગમાં હું નહીં અને મારું નહીં. એ પહેલી મુક્તિ થઈ. શું થયું? જે દાદા ભગવાને આપણને આપી. હવે જેટલી આપણે રહી શકીએ એટલી આપણી. શું થાય? ના રહી શકીએ તો સંયોગ વિયોગની અસર થાય થોડી. શું થાય? પણ પાછો આવતો રે મહાત્મા કે ના આ તો મારું નથી, આ તો સંયોગ વિયોગ સ્વરૂપે છે. શું છે? અને પેલો આત્યંતિક છે, પરિણામ છે કે સિદ્ધ ક્ષેત્રમાં એને કોઈ નજીકના પોતાના સંયોગો છે નહીં, માટે વિયોગ પણ નથી. એ બ્રહ્માંડમાં ચાલતા સંયોગ વિયોગને ખાલી જોયા કરે, દૂર રહીને. એટલે આપણે તો એમાંથી છૂટા રહીએ એટલે એમાંથી જ આપણને છૂટા કરી આપ્યા છે. સર્વ સંયોગોમાંથી આપણને છૂટા કરી આપ્યા છે. હવે આપણે રહીએ એટલું આપણે મોક્ષમાં. સ્થૂળ સંયોગો, સમજથી જ રહીએ આપણે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે, એનાથી તદ્દન જુદો, એને કેવળ જોનારો અને જાણનારો એવો હું શુદ્ધાત્મા છું. અમિતાબેન બીજું શું કહે છે? બે દિવસ પહેલા જે સત્સંગ કરતો ને ત્યારે તમે એક વાત કરી હતી, હાજી. મન વચન કયા એ બાધા પીડા સ્વરૂપના છે. એના ઉપર થોડી બધા વાત કરી. એટલે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કંઈક શારીરિક પીડા થાય, માનસિક થાય, વાચિક થાય, કઈ ને કઈ પીડા, એટલે કે કંઈક ભોગવટો આવે છે ને આપણે. હવે ભોગવટો મૂળ તો બે જાતને ભોગવટો જ કહેવાય છે. સુખના ભોગવટાને પણ ભોગવટો કહેવાય છે. એટલે ભગવાને સાતા વેદનીય અને અસાતા વેદનીય એવા બે શબ્દ આપેલા. હવે આપણે કમ્ફર્ટેબલ ને વેદનીય કે ભોગવટો માનતા નથી. આપણે મજા કરીએ છીએ, શું કરીએ છીએ, પણ ઇટ્સ ઓકે. આપણે કડવાને ભોગવટો કહીએ છીએ અથવા અનફેવરેબલ ને ભોગવટો કહીએ છીએ. શું કહે છે? હવે એકવાર મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, વિચાર કરતા સત્સંગમાં, પણ મને કહે કે આ મોટા મોટા સંત પુરુષો હોય છે બધા, એમને તો આખું જીવન તમે જુઓ તો કઈ એવું ઉદાહરણ સ્વરૂપ બધું સંતો, તો એમને કેમ આવું કેન્સર થાય ને આ થાય ને તે થાય એવું થતું હશે? બધા ઘણા બધા કેટલાય લોકો બધા. તો આપણે શું જવાબ આપીએ? કર્મની વાત કરીએ તો ખોટી પડે છે. એવા કર્મ દેખાતા તો છે નહીં, ભલે સાચી હોય કે ખોટી હોય. એટલે કુદરતી રીતે અંદરથી એવો જવાબ નીકળ્યો. દાદાએ કંઈક જુદું વિઝન આપ્યું કે અમિતાબેન બહુ સારું શાક લાયા માર્કેટમાંથી અને ડીપ ફ્રીઝમાં હાચવીને મૂક્યું. કેટલા દિવસ સરખું રહે? છેલ્લે શું થાય? સડે. કેમ? તો કે એનો સ્વભાવ જ પેરિશેબલ એટલે કે સડવાનો છે. એવી રીતે આ મનવાણી કાયા નો સ્વભાવ બાધા પીડા આપવાનો છે. શું છે? એટલે ક્યારેક ને ક્યારેક એ આપણને તકલીફ આપ્યા વગર રહે નહીં. ગમે એટલું સારું ઉદાહરણ રૂપ જીવન જીવ્યા હોય તો એક શરીરમાં કઈ ને કઈ થાય. એટલે દાદા ભગવાન હસતા હતા કે હું આખી જિંદગી દાંત ઘસઘસ કરીએ તોય મુઓ દુખે, તેને શું કરવું કે છે? આપણું કહેવાય કે છે? આખી જિંદગી જીભની ઉતાર કરી તોય મું તકલીફ આપે કે છે. શું કરે?
એટલે આ મન વાણી કયા બહુ મોટું વાક્ય છે અને બહુ બધા પ્રશ્નોનું સમાધાન છે. બધાને એમ થાય કે મને કેમ આવું થયું, મારે કયા કર્મથી મને આવું થઈ ગયું, મને આ દુખાયું, મને આ દુખાયું, મને આ દુખાયું, પેલાને આ દુખાયું. તો કે આ સ્વભાવથી જ મન વચન કાયા બાધા પીડા સ્વભાવ વાળા છે. ક્યારેક ને ક્યારેક તમને બાધા ને પીડા કર્યા વગર રહેશે નહીં. માટે જ્ઞાનીઓ કે છે કે એને સમજી અને હું અવ્યાબાદ છું એ મજબૂત કરી નાખો, નહીં તો તમે ગમે ત્યારે એની જોડે ફસાયા વગર રહેવાના નથી. એ કર્મોનું આ જે વાક્ય તમે તે દિવસે બોલ્યા ને, આટલા વખતથી ચરણ વિધિ કરીએ છીએ, આટલા બધા સત્સંગ કર્યા, કોઈ દિવસ આ વાક્ય આ રીતે ક્લિક થયું જ નતું. પણ ક્લિક ના થાય ને, કારણ કે પોતાની અંદરની લેબોરેટરીમાં જ્યાં સુધી વપરાય નહીં ત્યાં સુધી કઈથી ક્લિક થાય. આ ભેદ વિજ્ઞાનના વાક્યો ખાલી વિધિમાં બોલવા માટે નથી આપેલા, એ આપણા જીવન દરમિયાન પસાર થતા સંયોગોમાં જરૂર, એટલે આ વપરાયેલું છે મારે. સમજ બહુ સરસ એ કરી. જ્ઞાનીઓની સમજ છે, એમાં ઘણો બધા મર્મ છે. હા, સી બધું મમત્વ છૂટે, પણ આનું મમત્વ છૂટે? ગમે એટલી કરકલી પડી હોય પણ અડીસામાં તો આપણું જ મોઢું સારું લાગે. કેમ? તો કે મમતા છે. શું છે? ચાલવામાં આમ થતું હોય પણ તોય કેમ? તો કે આ મમતા છૂટતી નથી. એટલે જ્ઞાનીઓ સમજી ગયેલા, રાખો મમતા એનો વાંધો નથી, પણ જેની પર મમતા છે તેને સમજી લેજો કે એનો સ્વભાવ બાધા પીડા વાળો છે. શું છે? વાપરજો છે એટલે મિત્ર છે, આપણી જરૂર છે નહીં, સાચવજો, વાપરજો, બધું કરજો, પણ સમજી રાખજો કે આ બાધા પીડા સ્વભાવ વાળું છે. એની સામે હું અવ્યાબાદ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. શું છે? ગમે એટલું મન સુંદર હોય પણ કોક દાડો દુઃખ આપે, ગમે એટલી વાણી સુંદર હોય પણ કોક દાડો દુઃખ આપે. એમાં ઉદય કર્મ કામ નથી કરતું. ઉદય કર્મ કામ કરે ને, પણ ઉદય કર્મ કામ ક્યાં કરે? એનો સ્વભાવ એવો હોય તો. સ્વભાવ વિરુદ્ધ કોઈ પણ વસ્તુ પરિણામ આપી શકે નહીં. એટલે બોડીનો સ્વભાવ એવો છે કે પેલું હા, એટલે ઉદય કર્મ અસાતા વેદની ઉદય કર્મ એને એવું પરિણામ આપી શકે છે. એ આત્મામાં કેમ નહીં આપી શકે? તો કે એના સ્વભાવ વિરુદ્ધ. સી એક જગ્યાએ દાદા ભગવાને, હવે આ તો જ્ઞાન તો કેવળ જ્ઞાન સુધીનું છે કે પ્રત્યેક વસ્તુ પોતપોતાના સ્વભાવમાં છે અને એનો સ્વભાવ જ એનું ફળ આપે છે. શું કીધું? હવે આ વાક્ય એનાથી મોટું છે. પ્રત્યેક વસ્તુ એના સ્વભાવમાં છે, સ્વભાવથી થઈ રહ્યું છે, એનો સ્વભાવ જ એનું બધું ફળ આપી રહ્યો છે. એટલે ઉદય કર્મ છે, ના નથી એવું નથી. એ બાધા પીડા જે થાય એ ગત જન્મના કર્મોનું ફળ છે. એ ખરું ભાઈ, આપણે જે એમણે વાત કરીએ તમે કહો છો, પણ હું એમ પૂછું છું કે ગત જન્મોનું ફળ તો હોય જ. પણ એટલે જ પેલા ભાઈએ મને એવું પૂછ્યું કે આટલા ઊંચા સંતો છે, પવિત્ર પુરુષો છે, બધા છે, તે એમણે એવા કયા કર્મ કર્યા છે કે આવી બાધા પીડા કર્યા છે? હું ના નથી કેતો, થયા છે, પણ મૂળભૂત વસ્તુ વિજ્ઞાન શું કે છે કે આ બાધા પીડા સ્વભાવ વાળું છે, એમ કહેવા માંગુ છું. શું છે? હવે કર્મ કહીએ છીએ ત્યારે મને ડિપ્રેશન આવે છે કે એવું શું કરી લાયો હું, તો બર્યું આટલી દુઃખ પડ્યું યાર, શું પડ્યા જ કરે છે, હજી નિવેડો આવતો નથી. એટલે છે ખરું પણ મદદ કરતું નથી, ડિપ્રેશન કરે છે. શું કરે છે? અને જ્ઞાન એવું કે છે કે મુક્ત કરે એનું નામ જ્ઞાન. જે તે અવસ્થાના ભોગવટામાંથી મને છોડાવી દે એનું નામ જ્ઞાન. તરત મુક્તિનો અનુભવ મને થવો જોઈએ. શું છે? આ વાક્ય મને મુક્તિ આપે છે કે એ બાધા પીડા સ્વભાવ વાળું છે ને હું અવ્યાબાદ છું, મારા સ્વભાવમાં લાવી દે છે. કર્મ બધી વાત સાચી, કઈ ખોટી તો કહી શકાય નહીં, પણ એક તો હું જાણતો નહીં કયા કર્મનું ફળ આવે. બીજું, કર્મ કહું તો પણ મારી પાસે એનો ઉકેલ નથી. એના કરતા હું એવું વાપરું ને કે હું છૂટો થઈ જાઉં, મુક્ત થઈ જાઉં. ખોટી વાત છે. હવે 7:45 થવા આવ્યા છે, એટલે 2-5 મિનિટ વાત કરીને પછી કેશવાનંદજીને આપી આપણે. શું છે એમનું લાઈક સો ચરણવિધિમાં એ બધા લાઈન આવે છે ને, ઇટ્સ લાઈક it's only one part. તમે અમને શીખવાડશો કે like what's the counter? કે અવ્યાબાદ સ્વરૂપ છું, બાધા પીડા ના આવે ત્યારે પછી there's so many of those. Yes. What's the other half? Yes. So she's asking
વન્ડરફુલ ક્વેશ્ચન. થોડુંક શોર્ટમાં ઇલાબોરેટ કરી દો, પછી પાછું કરીશું But then we can use those. યસ. એટલે સી, આને ભેદ વિજ્ઞાનના વાક્યો એટલે આપણે શું કહેવાય, ડિસ્ક્રિમિનેટરી બિટવીન રિલેટિવ અને રિયલ, Yeah. એના ગુણધર્મોથી છૂટા પાડ્યા છે. હવે કોઈ દિવસ તમને એવો પ્રશ્ન થયો કે દાદા ભગવાન એક જ વાક્ય આપ્યું તો હું શુદ્ધાત્મા છું, તો હું બગડી ગયેલા 50 વાક્ય આપ્યા? ના, because the avastha of phases, inner and outer, are different, we need to have the different sentences to separate those two things. Sure. હું શુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું. વિશુદ્ધાત્મા છું means reinforce કર્યું કે આમ pure, I am utmost pure. Pure in respect to what? Pure in respect to મન વાણી કાયા. એ છે એના કરતા હું જુદો છું. એટલે મન વચન કાયથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. હવે આ આપણે ચરણ વિધિમાં બોલીએ છીએ, પણ જ્યારે મન વાણી કાયામાં કઈ પરિણામો ઉત્પન્ન થાય છે, કોઈ મન વાણી કાયામાં કોઈના માટે ગમતું પરિણામ ઉત્પન્ન થયું, કોઈના માટે મોડું નથી જોવું એવું થયું, કોઈના પર ગુસ્સો આવ્યો ને કોઈના પર પ્રેમ આવ્યો, ત્યારે આપણે તરત છૂટવું પડે કે આ મન વાણી કાયાના પરિણામ છે, એનાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. માટે આઈ એમ નોટ ઇનટુ ધેટ. વેધર યુ લાઈક ઇટ ઓર યુ ડિસલાઈક ઇટ, આઈ એમ ફ્રી ફ્રોમ ધેટ. એ વાપરવા માટે છે. શું કર્યું છે? હવે આપણે બોલીએ છીએ ખરા, પણ પછી આખો દિવસ મન વાણી કાયા કઈ વી આર ડ્રેગ વિથ ધેટ. શું છે કે ભાઈ આ બહુ ગમે છે તો ડ્રેગ થઈ ગયો, આ બિલકુલ ગમતો નથી તો ડ્રેગ થઈ ગયો. અરે પણ તું મન વચન કાયથી જુદો છે એવું બોલું છું ને જાઉં છું તો અંદર. એટલે when you expand it, when you Yeah, understand this it, is like the short version. this is very shortest. So what's the expand? This is the expanded version. All the phases Yeah. and effects arising in the mind, speech and body, Yeah. I am separate from that. I am totally free from that. મન વાણી કાયાની તમામ અવસ્થાઓ, એના તમામ પરિણામો, એની તમામ અસરોથી સર્વથા મુક્ત, એને કેવળ જોનારો અને જાણનારો હું શુદ્ધાત્મા છું. તો આમાં કેટલું બધું છૂટું પડી ગયું. ઓલ પઝલ્સ ડિઝોલ્વ. આપણે અત્યારે કઈ પઝલમાં છે? મન વાણી કાયામાં ઉભા થતા પરિણામની પઝલમાં છે. આવું કેમ થાય છે, એને સુધારવું કેવી રીતે, એને બગાડવું કેવી રીતે, અને આમ કેવી રીતે કરવું. ઇટ ઇઝ અ સેકન્ડરી થિંગ. પ્રાઇમરી થિંગ ઇઝ કે મન વચન કાયામાં જે પણ અવસ્થાઓ, ફેઝિસ, ઇફેક્ટ્સ, એ બધાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. રાઈટ? પછી આગળ કીધું કે ભાઈ મન વચન કાયા એ રૂપી છે, હું આ રૂપી છું. આ સંસારની સર્વ રિલેટિવ ચીજો રૂપી છે, હું આ રૂપી છું. હવે આપણા મોટા ભાગના ક્લેશિસ, કન્ફ્યુઝન્સ, સ્ટ્રગલ્સ શાના માટે છે? રૂપી માટે કે અરૂપી માટે? એક જ વાક્યમાં છૂટું પાડી દીધું. એટલે આપણે અંદર જ્યારે એપ્લાય કરીએ કે આ તારી માથાકૂટ શાના માટે છે? રૂપી માટે કે અરૂપી માટે? કોઈના માટે એટ્રેક્શન થાય છે, રૂપી માટે કે અરૂપી માટે? કોઈના માટે એવર્ઝન થાય છે, રૂપી માટે કે અરૂપી માટે? તો કેટલું મોટું વાક્ય છે. આખા બ્રહ્માંડનું સેપરેશન થઈ જાય એટલું મોટું વાક્ય છે કે મન વચન કાયા રૂપી છે. આ સંસારની સર્વ રિલેટિવ ચીજો રૂપી છે, હું આ રૂપી એવો શુદ્ધાત્મા છું. અને એલિમેન્ટની ભાષામાં વાત કરીએ તો 6 એલિમેન્ટ આમાં ચેતન અરૂપીની હાજરી છે. બાકીના 5 એલિમેન્ટથી ઉત્પન્ન થતું આખું યુનિવર્સ એ રૂપી છે. જે 5 ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે, એમાં હું અરૂપી એવો શુદ્ધાત્મા છું. એટલે ઇટ કેન બી એક્સપાન્ડેડ ટુ કેવળ જ્ઞાન. ઈચ સેન્ટન્સ. એટલે દાદાએ કહ્યું કે આ કેવળ જ્ઞાનમાં જોઈને આપું છું તમને આ વાક્ય. તો ધેટ મીન્સ ઇટ શુડ હેવ ધ વિઝન એક્સપાન્ડિંગ ટુ ધ કેવળ જ્ઞાન. તો કે આ રૂપી છે, હું આ રૂપી એવો શુદ્ધાત્મા છું. પછી કે છે મન વચન કાય મૂર્ત સ્વરૂપી છે, હું અમૂર્ત છું. એ તો દેટ ઇઝ ધ સેમ થિંગ. પછી આગળ કીધું કે હું અવ્યય છું. એટલે આઈ એમ ઇનએક્ઝોસ્ટેબલ. આઈ કેનોટ બી યુઝડ. જ્યારે મન વચન કાયા એ વ્યય થનારા છે, હું અવ્યય છું. મન વચન કાયાનો ક્ષય થનાર છે, હું અક્ષય છું. આ સંસારની સર્વ સંપત્તિનો વ્યય થનાર છે, હું અવ્યય છું. So two separate થઈ ગયા. Vyarthnar means? Avyay means inexhaustible. And the Vyarthnar, what does that word mean? Kshay means decreasing. Up and down. See, Okay. anything you use it and they get on Filled and unfilled. Yeah. reduced, Yeah. or consumed out. Yeah. Consumed out. Okay. Jare I cannot be consumed out. Right. I am inexhaustible. I can never be consumed out. Yeah. Something of that sort. Okay.
તો કેટલું બધું છૂટું પાડી દે આપણું. આપણને થાય ને કે આટલું બધું કામ કર્યું, મારી એનર્જી ઘટી ગઈ, આટલું બધું કામ કર્યું, આ થઈ ગયું. ના, જે ઘટે છે વધે છે તે હું નથી કે છે, એ રિલેટિવ છે. હું એનાથી જુદો અક્ષય અને અવ્યય એવો શુદ્ધાત્મા છું. So maybe when we're exhausted, કામ Whatever. થયા, like that's a good time to use it. or your property, આટલા ડોલર વપરાઈ ગયા, એમ કે અમેરિકા આવ્યા હતા, આટલા ડોલર વપરાઈ ગયા અમારા, તો ઇમિડિયેટલી આઈ સે કે ભાઈ જે વપરાઈ જાય છે એ રિલેટિવ છે, હું વપરાઈ ના જાઉં એવો શુદ્ધાત્મા છું. Anything which gets exhausted, anything which gets consumed is a relative. I am free from that. I am real શુદ્ધાત્મા. એટલે this is how whenever you need it. અચ્છા, બીજી રીતે વાત કરીએ તો જે રિલેટિવ વસ્તુઓ તમને ઇફેક્ટ કરે છે તે વખતે આ વાપરો એટલે તમે ઇફેક્ટમાંથી છૂટા પડી જાઓ. એટલે અક્ષય છું, અવ્યય છું, પછી અચ્યુત છું એવું કીધું. અચ્યુત મીન્સ વન વિચ ઇઝ નોટ લિવિંગ ઇટ્સ ઓન પોઝિશન, અથવા તો કે આ સંસારના સર્વ સંબંધો ચ્યુત થનાર છે. ઓલ ધ રિલેશન્સ આર. તમારી ટાઇટલ શું છે? Is that how I understand it? Like title, તમે physician. Title of what? Whatever you are. The Atma has no title. Is that what it means? Atma has no title in the sense that the experience is beyond words. Yeah. Whatever title you want to give, you want to tag it for your understanding. હું શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. But these are not titles. These are just the words to convey something. But if the experience is beyond words, it's a light, it's a knowledge. તો હું અક્ષય છું, અવ્યય છું, એમાં જ આવ્યું ને અવ્યાબાદ સ્વરૂપ છું. એટલે ત્યાં આ વાક્ય છે જ્ઞાનમાં કે મન વચન કાય બાધા પીડા સ્વભાવનો છું, હું અવ્યાબાદ સ્વરૂપી છું. પછી હું અજન્મ છું, અમર એવો શુદ્ધાત્મા છું. તો કે બોડીને થાય, કોરોના થયો, બીજું થયું, કે બીમાર થયા, તો મન બતાડે ને કે વચ્ચે જતું રહેવાશે તો, એટલે તરત પેલો કે હું અજન્મ અમર એવો શુદ્ધાત્મા છું. જેને જેવું હોય તે જાય, હું તો અજન્મ અમર એવો શુદ્ધાત્મા છું. ઇમિડિયેટલી ગેટ્સ ફ્રી. એવી રીતે બધા જ વેદ વિજ્ઞાનના જે વાક્યો છે, હવે એમાં આગળ કીધું. હવે બહુ બધા વાક્યો લઈશ તો સત્સંગ પૂરો થઈ જશે એમાં. We can take it. પણ we'll expand on it as the time. પણ બીજું વાક્ય કીધું કે હું અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું. પછી એનો કાઉન્ટર પાર્ટ કીધો કે ચારિત્ર મોહનીય અનેક પ્રકારની હોવાથી અથવા પર વસ્તુમાં સુખની માન્યતા કરાવનાર મોહની અનેક પ્રકારની હોવાથી હું અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું. સો ધીસ વિલ હેલ્પ મી ઇન વિચ વે, કે જ્યાં મારું ચિત્ત બહાર ખેંચાતું હોય, જ્યાં મારા રિલેટિવ ચિત્તને બહાર સુખ લાગતું હોય, તો ઇમિડિયેટલી આઈ કેન યુઝ ઇટ કે એ અનેક પ્રકારની હોવાથી એની સામે હું અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું. અને 4-5 વાર બોલશો એટલે તમારું ચિત્ત અંદરના સુખમાં સ્થિર થઈ જશે, ત્યાંથી છૂટું પડી જશે અથવા પાછું ફરી જશે. એવી રીતે સમજ ના પડતી હોય તો કીધું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. એવી રીતે આ ભેદ વિજ્ઞાનના જે બધા જ વાક્યો છે, ઇટ ઇઝ ટુ ઇલાબોરેટલી એક્સપ્લેન રિલેટિવ એઝ વેલ એઝ રિયલ, રીચિંગ રાઇટ અપ ટુ કેવળ જ્ઞાન. ઓકે, અને મન વચન કાયની અવસ્થાની તો મેં હમણાં જ વાત કરી. તો ધીસ ઇઝ હાઉ વી કેન યુઝ ઇટ. એટલે વિધિમાં એકવાર બોલી જવા માટે નથી વિધિ. ભલે 2 જ વાક્ય બોલો, પણ એ 2 વાક્ય ડ્યુરિંગ ધ ડે વપરાશે ને તો એમાં બધી વિધિ આવી ગઈ. શું થઈ ગયું? કારણ કે દેટ ઇઝ વોટ ઇઝ ગોઈંગ ટુ ગીવ અસ ધ એક્સપિરિયન્સ. અને આપણું અનફોલ્ડિંગ ડિગ્રી વધશે એનાથી. શું થશે? નહીં તો ડિગ્રી વધે નહીં. ચાલો કેશવાનંદજી, પ્લીઝ. પણ સારું, મહાત્માઓ પ્રશ્ન પૂછજો, વાતો કરજો, તેમાંથી બધી વિજ્ઞાનની આવી રીતે સારી વાતો નીકળે. અને ધીસ ઇઝ આપણી પ્રાર્થના જ દાદા ભગવાનને એ છે કે અમારી ડિગ્રીઓ વધે, અમારો ઉઘાડ વધે, અમે આ જ્ઞાનનું યથાર્થ એપ્લિકેશન અમને વધારે ને વધારે થતું જાય. એટલે ધ વે વી અન્ડરસ્ટેન્ડ ઇટ, એટલે એની મેળે એપ્લિકેશન થઈ જ જાય. શું થઈ જાય? એપ્લિકેશન એ મહેનત નથી, એપ્લિકેશન એક થરો અન્ડરસ્ટેન્ડિંગનું રિઝલ્ટ છે. શું છે? એટલે આ રીતે જેટલું જેટલું આપણી પ્રકૃતિ છે. બીજું એક વાક્ય કીધું, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. નન ઓફ ધ એટ્રીબ્યુટ્સ ઓફ ધીસ રિલેટિવ સેલ્ફ ઇઝ ધેર ઇન મી, none of the attribute of my pure self is there in the relative self or the prakriti. By attributes or innate qualities, both are
were separate, they are separate and they will remain separate forever. તો તરત મને ખબર પડે ને કે મારી પ્રકૃતિને હું ઓળખું કે ભાઈ આવી છે, શાંત છે કે ભડભડિયન છે કે આમ છે કે તેમ છે, તો એ ગુણ જુદા છે અને હું શુદ્ધાત્મા છું, મારા ગુણો જુદા છે. સો વાય શુડ આઈ ગેટ અટેચ માય સેલ્ફ વિથ ધ ક્વોલિટીઝ ઓફ પ્રકૃતિ? આ બહુ મોટી પરીક્ષા છે. બધા જ પ્રકૃતિ જોડે જ જોડાઈ જાય છે. શું જાય છે? હવે મારી પ્રકૃતિથી જો હું જુદો છું તો સામેવાળાની પ્રકૃતિને મારે શું કરવા ચોંટવું જોઈએ? એનો શુદ્ધાત્મા પણ એનાથી તદ્દન જુદો જ છે. એટલે જેટલું મારી અંદર ખુલ્લું થશે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, એટલું સામેવાળામાં પણ હું જોઈ શકીશ કે એના આ પ્રકૃતિના ગુણો છે અને એનો શુદ્ધાત્મા આ ગુણોથી તદ્દન જુદો છે. પછી મને પ્રકૃતિ બોધર નહીં કરે, સાત્વિક હોય, રાજસિક હોય, તામસિક હોય, ગમે તે હોય. then it goes to science. ચાલો હવે કેશવાનંદજી જોડે ચલાવો. વિજ્ઞાન પૂરું કરો. એ તો બધા મહાત્માઓ બહુ સમજુ છે, એના પર વિચાર કરશે, અંદર લેબોરેટરીમાં પ્રોસેસ કરશે, પછી પાછું આગળ છે જ ને આપણી પાસે ટાઈમ, આગળ ચલાવીશું. ના પણ વેદ વિજ્ઞાન એટલી બધી અદ્ભુત વસ્તુ આપી છે, પણ આપણે ખરેખર એને હજી જોઈએ એવું વાપરી શકતા નથી. વિધિમાં બોલીએ છીએ આપણે, પણ સમય આવીએ અંદર પ્રકૃતિની અંદર જે ઊભું થાય છે ઇફેક્ટ અથવા અવસ્થાઓ, તે વખતે જે આપણને વેદ વિજ્ઞાન વાપરતા ફાવવું જોઈએ, એ આપણાથી વપરાતું આપણને ફાવતું હાજર તો હાજર ક્યારે થાય કે આ વાપરવાનું છે મને ખબર હોય તો થાય, નહીં તો વાપરવાનું હોય તો ખબર ના હોય તો હાજર કઈથી થાય? આ સત્સંગ જે કરીએ છે ને, હાજી, એ માનીએ કે ના માનીએ પણ અંદર ઇન્જેક્ટ થતું જ ના જાય ના થાય 100%. અને એ કદાચ એવા સામાન્ય પ્રવાહમાં તરત આપણને હાજર નથી થતું, પણ કોઈ એવું મોટું અવરોધ આવે ત્યારે તો હાજર થઈ જ જાય. ના ના થઈ જ જાય, નહીં તો દાદા ભગવાનનો સત્સંગ જ ના કહેવાય. અત્યારે બહુ સરસ આ તમે જે કૃપાથી આવરણ ખુલ્લા થયા જ કરે. હા, દરેકની અંદર દાદા ભગવાન ખુલ્લા થયા જ કરે. સત્સંગથી બહુ સારું પડે. અને એવું જ એક લાસ્ટ કહી દઉં તમને, હું અગુરુ લઘુ સ્વભાવનો છું, એટલે માય ઓન નેચર ઇઝ નોન is free from increase or decrease. આ ડિસ્ચાર્જ ક્રોધમાનમાં આવેલો બે ગુરુ લઘુ સ્વભાવના છે. આ સંસારની સઘળી રિલેટિવ ચીજો ગુરુ લઘુ સ્વભાવની છે. હું આ ગુરુ લઘુ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. હવે આ વાક્ય છે, કોઈ આપણને રિસ્પેક્ટ આપે, ક્યાંક આપણને ડિસરિસ્પેક્ટ મળે. એ શું થયું તો કે માનનું ગુરુ લઘુપણું થયું. શું થયું? ક્યાંક આપણને ફાયદો થાય ને ક્યાંક નુકસાન થાય, તો એ શું થયું? લોભનું ગુરુ લઘુપણું થયું. એ ઇફેક્ટ કરશે. તે વખતે જો હું એમ વાપરીશ તરત કે હું આ ગુરુ લઘુ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું, આ જે વધઘટ થાય છે, જે ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે, એ ડિસ્ચાર્જ અથવા રિલેટિવ ક્રોધમાનમાં એંગર, ગ્રીડ, પ્રાઇડ, ડિસિપ્લિનનો ગુણ છે, મારો ગુણ નથી. તો હું તરત છૂટો પડી જઈશ કે નહીં પડી જઈશ? કોઈ રિસ્પેક્ટ આપે તો ઇન્ક્રીઝિંગ પ્રાઇડ થી બી છૂટો પડી જઈશ ને કોઈ ડિસરિસ્પેક્ટ કરે તો ડિફ્લેટિંગ પ્રાઇડ થી બી હું તરત છૂટો પડી જઈશ. એટલે જયારે આમ કહીએ છીએ કે ડિસ્ચાર્જ ક્રોધમાનમાં આવેલો ગુરુ લઘુ સ્વભાવના છે, હું આ ગુરુ લઘુ સ્વભાવનો છું, તો બેવનું સાયન્સ કેટલું બધું મોટું થઈ ગયું, ખુલ્લું થઈ ગયું. અને એ તો આપણા જીવનમાં બન્યા જ કરે કે ના બન્યા કરે. હજી આગળ ચાલો તો જે ગુરુ લઘુ વધઘટ થનારી વસ્તુ છે, બધી જ રિલેટિવ છે, એનાથી જુદો અગુરુ લઘુ સ્વભાવ વડે હું શુદ્ધાત્મા છું. થઈ ગયું? કોઈના માટે પ્રેમ વધે ખરો ને ઘટે ખરો, તો ગુરુ લઘુ છે, રિલેટિવ છે. હું આ ગુરુ લઘુ સ્વભાવ વડે હું શુદ્ધાત્મા છું. એટલે ભેદ વિજ્ઞાન માર્વેલસ થિંગ. એમાં કેવળ જ્ઞાન છે, છેલ્લે સુધીનું છે. શું છે? તો પાછું વચ્ચે વચ્ચે મારાથી બોલાય. ના ના, તમે તો કહો છો બોલો, પણ હું શૈલેષભાઈ ને કહું છું કે તમારી અંદર હું જ બોલવાનો છું. આપણે જુદા જ ક્યાં છે? અચ્યુત એટલે નોન ફ્લિન્ચિંગ, જે પોતાની જગ્યા છોડી દે નહીં તે. આ સંસારના સર્વ સંબંધો ચ્યુત થનારા છે. ચ્યુત મીન્સ છોડીને ક્લિન્ચિંગ છે, ચેન્જિંગ છે. આજે બહુ સારો સંબંધ હોય, કાલે ઓછોય થઈ જાય ને અવળોય થઈ જાય. એટલે આ સંસારના કોઈ પણ સંબંધો અચ્યુત નથી.
એ ચ્યુત થનારા છે. શું છે? પણ હું અચ્યુત એવો શુદ્ધ આત્મા છું. એટલે જ્યારે આપણું માઇન્ડ અને આપણું અંતસ્કરણ અપડાઉન થાય કે આની જોડે મારા આવો સંબંધ હતો ને આવું થઈ ગયું, આની જોડે આમ હતું ને હવે મારી જોડે આને સંબંધ તોડી નાખ્યો તો વધારી દીધો, ત્યારે તરત જ આપણને વાક્ય કામ લાગશે કે આ સંસારના સર્વ સંબંધો ચ્યુત થનારા છે, હું અચ્યુત એવો શુદ્ધ આત્મા છું. આજ પોતે જ ચ્યુત થનારું છે, તેના સંબંધો તો ચ્યુત થનારા જ હોય ને. હવે આ શુદ્ધ આત્મા બોલવાનો, હું આત્મા છું એટલું બોલીએ તો એને શુદ્ધ કેમ રીતે બોલવું પડે? વધારે આપણે બરોબર તમારી વાત. હું આત્મા છું એ શું છે તો કે પૂરેપૂરું આપણને એના ગુણધર્મોનો અને એની પ્રતીતિ પૂરી થતી નથી. આત્મા તો બધાય બોલે છે, પણ આત્મા તો અશુદ્ધ બી હોય કે ના હોય. આખી દુનિયા એવું કે છે મારો આત્મા શુદ્ધ છે, મારો આત્મા પાપી છે, મારો આત્મા પુણ્યશાળી છે. આત્મા તો શુદ્ધ અશુદ્ધ થતો જ નથી. પણ એ તો તમે જાણ્યો હવે, દુનિયા જાણતી નથી. અને હજી પણ ઘણા બધા મહાત્માને અમુક એવા કાર્યો, અમુક ડિસ્ચાર્જ આવે તો જરા શંકા પડી જાય કે મારાથી આવું થઈ ગયું. એટલે દાદા ભગવાને કહ્યું કે હું શુદ્ધ આત્મા છું, હું નિશ્ચય નિર્ણય. તો પછી બાકીનું જે છે બધું એ શું છે અથવા પ્રકૃતિના ભાગમાં એના માટે મારી રિસ્પોન્સિબિલિટી નથી તો કે છે પડોશીને ચોખ્ખું કરવા જેટલી છે. કેટલી છે? હું તો શુદ્ધ આત્મા જ છું, એમાંથી મને જરા પણ ડાઉટ પડે પણ આની માટે યસ, કારણ કે મારો પડોશી છે, હું વાઇન્ડ અપ કરીને લાવ્યો છું, મને પ્રજ્ઞાના પ્રકાશમાં મારે ચોખ્ખું કરવું છે. એટલે આપણે શુદ્ધાત્મા એકલું નથી બોલ્યા, હું વિશુદ્ધ આત્મા છું એવું બોલ્યા. પાછા શું બોલ્યા? એટલે સર્વ પ્રકારે શુદ્ધ. એની એ ફેક્ટ છે, દ્રવ્ય પોતાનું આત્માના દ્રવ્યની વાત છે. ચાલો કન્ટિન્યુ. હું થોડી વાર ઉઠીને જાઉં એટલે બોલ ના કરું, પછી આવું છું પાછું. હવે આ પ્રકૃતિનો સ્વભાવ છે. શું કરે યાર? કીપ્સ ઓન. અંદર ઉભરાયા કરે ને એટલે કીપ્સ ઓન સ્પિલિંગ ઓવર. પણ કઈ વાત ટી બ્રેક કરીને પદ ગાઈએ થોડું, ફરી આગળ પછી વાત કરી. સારું એવું ના કહે. ફોરવર્ડ કરું છું. હા, જય સચ્ચિદાનંદ. લખાયું છે પૂર્વ શાસ્ત્રે, પૂજા થાશે અસંયતી. લખાયું છે પૂર્વ શાસ્ત્રે, પૂજા થાશે અસંયતી. જ્ઞાન કુંભે અક્ષત પૂજા, મોક્ષ માણા વિજયંતી. જ્ઞાન કુંભે અક્ષત પૂજા, મોક્ષ માણા વિજયંતી. કૃપાળુ દેવે તે સ્થાપ્યો, ગળુલો આ કલકી. કૃપાળુ દેવે તે સ્થાપ્યો, ગળુલો આ કલકી. મૂળ પુરુષ જ્ઞાન પૂર્ણા, અવતારન કલંકી. મૂળ પુરુષ જ્ઞાન પૂર્ણ,
વેશે આ મુક્તિ ભૂલી પરગટ પગદંડી સંસારી વેશે આ મુક્તિ ખુલ્લી પરગટ પગદંડી ધોરી માર્ગે અપવાદ અક્રમ જ્ઞાની વિના જંદી દોરી માર્ગે અપવાદ અક્રમ જ્ઞાની વિના જંદી લખાયું છે પૂર્વ શાસ્ત્રે પૂજા થાશે અસંયતી લખાયું છે પૂર્વ શાસ્ત્રે પૂજા થાશે અસંયતી દેખાવેલા બસે સંયમ અધિક તપિયા સંયમી દેખાવે ના બસે સંયમ અધિક તપિયા સંયમી શુદ્ધ ઉપયોગે કાયમ દ્વંદાતીત મૂળ નિયતિ શુદ્ધયોગે કાયમ દ્વંદ્વાતીત મૂળ નિયતિ પ્રેમ મંત્રો શાંતિકરા ભસ્માગ્રહ તે તૃપતિ પ્રેમ મંત્રો શાંતિકરા ભસ્માગ્રહને ધ્રુપતિ રઘોપેયક્ષિણીયક્ષ જય મહાવીર જયંતી રઘોપેયક્ષિણીયક્ષ જય મહાવીર જયંતી લખાયું છે પૂર્વ શાસ્ત્રે પૂજા થાશે અસંયતી લખાયું છે પૂર્વ શાસ્ત્રે પૂજા થાશે અસંયતી છાટો કંકુ કેસરિયાજી મહાપદ્મ આરતી છાટો કંકુ કેસરિયાજી મહાપદ્મ આરતી પ્રગટ સ્વરૂપ દાદાજીને ચારે ગતિ વંદતી પ્રગટ સ્વરૂપ દાદાજીને ચારે ગતિ વંદતી નવા ચીલા સુણો પગલા પૂજાયા અસંયતી નવા ચીલા સુણો પગલા પૂજાયા અસંયતી દાદા પૂજીને નાચે ભારત કિન્નર નવનીત દમયંતી દાદા પૂજી નાચે ભારત કિન્નર નવનીત દમયંતી લખાયું છે પૂર્વ શાસ્ત્રે પૂજા થાશે અસંયતી લખાયું છે પૂર્વ શાસ્ત્રે પૂજા થાશે અસંયતી મોક્ષ માર્ગે કાયા નૈવેદ નિર્ભેદી આશ્ચર્યોક્તિ મોક્ષ માર્ગે કાયા નૈવેદ નિર્ભેદી આશ્ચર્યોત્પત્તિ જ્ઞાની ચરણે સમર્પણથી દશા ન્યારી વર્તતી જ્ઞાની ચરણે સમર્પણથી
દશાન્યાની વર્તતી યથારથ જ્ઞાન જ સાર્થક જ્ઞાન જ્ઞાન ઉત્પત્તિ યથાર્થ જ્ઞાન જ સાર્થક જ્ઞાન જ્ઞાન ઉત્પત્તિ નગદ વર્તાવે મોક્ષ જ અભય પૂજા અસંયતિ નગદ વર્તાવે મોક્ષ અભય પૂજા અસંયતિ લખાયું છે પૂર્વ શાસ્ત્રે પૂજા થાશે અસંયતિ લખાયું છે પૂર્વ શાસ્ત્રે પૂજા થાશે અસંયતિ જ્ઞાન કુંભે અક્ષત પૂજા મોક્ષ માળા વિજયંતી જ્ઞાન કુંભે અક્ષત પૂજા મોક્ષ માળા વિજયંતી જ્ઞાની કેવા મળ્યા છે કે ચારેય ગતિ બંધ હતી. ચારેય ગતિમાં દરેક ક્ષણે બધા એમને બંધન કરી રહ્યા છે, પૂજી રહ્યા છે. એટલે કેવી દાદાએ આ વિજ્ઞાનની આપણે સમજ આપી છે, જેથી કરીને આપણે છૂટા થયા. કોઈ દિવસે આનાથી કોઈ દિવસે છૂટા થયા નથી. એટલે ભેદ વિજ્ઞાન આપ્યું ત્યારે છૂટા થયા. એટલે દરેક ભેદ વિજ્ઞાનના વાક્યમાં તમે જોશો કે તમે આ નથી પણ ખરેખર આ છો. દરેક અવસ્થામાં સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. એટલે દરેક વાક્યમાં આપણે છૂટાપણાનું અહીંયા અહેસાસ થાય છે. એટલે આપણે દાદાએ શું કહ્યું કે આ વિજ્ઞાન તો તમને મળી ગયું અને મેં તમને સરળ રીતે આ 5 વસ્તુ આપી દીધી છે. એટલે તમારે હવે નિરંતર કશું કરવાનું રહ્યું નથી. તમારે આ જે ભેદ વિજ્ઞાન તમારી અંદર પ્રગટ થઈ ગયો છે. તમે હવે છૂટા જ છો. પણ હવે શું છે કે તમે કેવી રીતે છૂટા છો, કેવી રીતે દરેક સંયોગોમાં તમે છૂટા રહી શકો છો, એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. વસ્તુ તો આપણે મળી ગઈ છૂટા છે, પણ એ એક એક વાક્યમાં શું કહેવા માંગે છે એ ખાલી સમજ કરવાની છે, કરવાનું નથી. તમારે અંદર બધું કરી આપ્યું છે દાદાએ, છૂટાપણું કરી આપ્યું છે. હવે તમારે કશું કરવાનું નથી, સમજવાનું છે કેવી રીતે. જેવી દાદાએ એક વાક્ય કહ્યું કે સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. અમે શું કરીએ છીએ, અમે જાતે પોતે રાગે દ્વેષી કરીને પકડી રાખ્યા છે. હવે સંયોગો તો વિયોગી સ્વભાવના છે, પણ આપણે જ્યાં જ્યાં રાગ દ્વેષ થાય છે તો એ સંયોગોને આપણે જકડી રાખ્યા છે, પકડી રાખીએ છીએ. અને પછી કહીએ છીએ શું કે માયા અમને છોડતી નથી, માયાએ અમને પકડી રાખ્યું છે. પણ આપણા પોતાના રાગે દ્વેષે કરીને બધું પકડાઈ ગયું છે, એટલે છૂટતું નથી. એટલે આપણે દાદા શું કહે છે કે હવે તમે રાગ દ્વેષમાંથી મેં તમને મુક્ત કર્યા, દરેક સંયોગોમાંથી મેં તમને મુક્ત કર્યા. કારણ કે સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. કોઈ પણ સંયોગ આપણી પાસે અહીંયા પરમનન્ટ રહેતું નથી. એટલે એ સંયોગો હવે દિવસ રાતનું વિયોગ થયા જ કરશે. તમારે હવે રહ્યું શું કે સંયોગો અને શુદ્ધ આત્મા. સંયોગો આવ્યા વગર રહેવાના જ નથી. દરેક ડગલે પગલે સવારથી લઈને સાંજ સુધી આપણી પાસે સંયોગો આવ્યા જ કરે છે. સવારે તમે ઉઠ્યા એટલે ઓફિસ દોડવું જ પડે, સંયોગ આવી ગયો. પણ રોજે પછી સાંજે શું થાય, એ સંયોગનો વિયોગ થાય છે. તો દાદા શું કહે છે, સંયોગો તો આવ્યા જ કરવાના, પણ તમારે દરેક સંયોગની અવસ્થામાં તમારે છૂટા રહેવાનું છે. એ સંયોગો કોના છે? આપણા નથી. આપણે સંયોગ આપણે મોલમાં જતા હોઈએ એ કઈ સંયોગ છે? કારણ કે શું કે સંસારની દરેક વસ્તુઓ વિયોગી છે, તમને કઈ અટ્રેક્શન કરતી નથી. પણ આપણે રાગે દ્વેષે એને પકડી રાખીએ છીએ એટલે જકડી જાય છે. કોઈ પણ સંયોગ તમને પકડી રાખે આ જગતમાં છે જ નહીં. આપણે જ્યાં સુધી એને પકડી રાખીએ ત્યારે બધા સંયોગો ભેગા કરશે. તમે કહેશો અમારે હિલ સ્ટેશન જવું છે, એક સંયોગ તમે ઊભું કર્યું, પછી હિલ સ્ટેશન તમે ગયા, એ સંયોગ તમારો સામે આવ્યો, પછી 2-3 દિવસ થઈ ગયા તો પછી એ વિયોગ થશે. પછી કહેશો હવે પાછા જઈએ. પણ એ સંયોગ જ્યારે આવ્યો તે અવસ્થામાં આપણે શું જોવાનું છે?
કોણ એમને લઈ જાય છે. વિજ્ઞાન શું કહે છે? એ સંયોગ આવ્યો, લક્ષ્યમાં એવું રાખવાનું કે આપણે નિરંતર આ જે બે સંયોગો આવે છે અને બીજું આપણી પાસે આ જ્ઞાન મળ્યા પછી બે જ વસ્તુ છે, શુદ્ધાત્મા. એટલે સંયોગોમાં જ્યારે અમે બહાર ગયા, રસ્તામાં ગયા, ગમે ત્યાં ગયા, ત્યારે આપણે કોણ જાય છે એ ખબર પડવી જોઈએ. અંદર મારી અંદર શુદ્ધાત્મા છે. બહાર તમે ફર્યા, મોલમાં ગયા કે ગમે તે હિલ સ્ટેશન ગયા, તે સંયોગ ભેગો થતો આપણે જે દ્રષ્ટિ મળી છે રિયલ રિલેટિવ જોવાની, તો એ ત્યાં મળવામાં કોઈ આપણે તકલીફ છે? દરેક અવસ્થામાં તમે, એટલે શા માટે દાદાએ કહ્યું કે હવે કશું રહ્યું જ નથી, સંયોગો અને શુદ્ધાત્મા. જ્યાં ને ત્યાં તમે જાઓ ત્યારે તમારો શુદ્ધ ઉપયોગ ચાલુ રહેવું જોઈએ. અને કોઈ દેખાય નહીં, તમારી આજુબાજુ ના હોય ત્યારે પોતાના અંદર શુદ્ધાત્માનો ઉપયોગમાં આવી જવાનો. આપણી પાસે એવું કઈ સ્કોપ નથી કે હવે આના પછી આપણે શું કરીશું, હવે તો કઈ રસ્તો નથી, હવે બંધ થઈ ગયું. વિશાળ વિજ્ઞાન છે. તમે જેટલી વાર તમે અંદર અહીંયા બેસો ને અંદર, એટલી અંદર તમારે ઉઘાડ થયા કરશે. દરેક વસ્તુ તમારી બહાર નીકળ્યા જ કરશે. આ વિજ્ઞાન શું છે? તમારે ઝડક્યા જ કરશે, તમારી દરેક વસ્તુ બતાડ્યા કરશે. પણ આપણે એના માટે ઉપયોગ રાખીને આપણે અંદર બેસવું પડે. આપણે સવારથી સાંજ ઓફિસમાં જતા રહ્યા, કઈ કામ પર ગયા કે બિઝનેસમાં ગયા, તે સવારથી ઉઠ્યા ત્યારથી જ્યાં સુધી આપણે સુવા જઈએ તે વખતમાં જો આપણે ઉપયોગ ના રહ્યો તો આપણે શું દશા થાય? જે રીતે બહારના બધા લોકો જીવે છે એ રીતે આપણી દશા થઈ. પણ આપણે તો દાદા છૂટા પાડી આપ્યા છે. નિરંતર સેકન્ડે સેકન્ડે તમે છૂટા જ છો. આવું ભેદ વિજ્ઞાનથી તમારું આખું ઓપરેશન કરીને છૂટા પાડી આપ્યા છે. પણ હવે આપણા ભાગમાં દાદા શું આવ્યું કે તમે આટલી જાગૃતિ રાખો કે બહાર તમે જાઓ છો ત્યારે કોણ જાય છે તે ઉપયોગ રહેવું જોઈએ. કે મુકેશભાઈ ગયા, પણ ચાલો મુકેશભાઈ સાથે વાતચીતનો વ્યવહાર રાખો. મુકેશભાઈ, તમારા માથે આ ડ્યુટી આવી છે એટલે તમારે આ પૂરું કરવું પડશે, છૂટકો જ નથી. કારણ કે આ ધ્યેય લઈ આવ્યા એટલે આપણી સાથે ફાઇલ નંબર 1 જોડાઈ, એની સાથે 2, 3, 4, 5 બધી ફાઇલો જોડાઈ અને આપણી પાસે હવે કોઈ સ્કોપ નથી આ ફાઇલોનો નિકાલ કરવાનો છે. એટલે આપણે દરેક અવસ્થામાં દરેક ઠેકાણે એ નિરંતર લક્ષ્ય રાખવાનું છે કે હું તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. આ મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા. એટલે તમે આ જુદા પાડ્યા એટલે ત્યારથી ઓલરેડી જુદા છે, પણ અનાદિકાળને લીધે આપણી ઓલ્ડ પ્રેક્ટિસને લીધે વારે ઘડી કેશવ થઈ જાય. એટલે દાદાએ આ ભેદ વિજ્ઞાન આપ્યું કે દરેક અવસ્થામાં તમે આ નથી પણ આ છો, આ નથી પણ આ છો. એટલા માટે વારે ઘડીએ આમ જે રીતે તમે પૂછ્યું કે ભાઈ આપણે ટાઈમ નથી મળતું અથવા આ બધું રૂટીન જેવું લાગે છે અથવા થાકી જવાય છે, તો દાદા તો કહેતા હતા કે બરોબર છે, તમને એવું લાગતું હોય, ઘણી વખતે પેલું રૂટીન જેવું લાગતું હોય, પણ મેં તમને એટલી બધી વિજ્ઞાનની ડિટેલ ડેપ્થ આપેલી છે કે તમને એ ના મળે તોય વાંધો નહીં, પણ ગમે ત્યારે તો એક દિવસ એવો હોય કે અઠવાડિયામાં એક વખત એ નિયમ કરવાનું, જેથી કરીને એ તમે બોલો ને તો એવી રીતે તમારું છૂટું થતું જાય. કેમ દાદાએ આજ્ઞા આપેલી કે ભાઈ આ તમે ચરણ વિધિ કરજો. દાદાએ કહ્યું કે તમે 9 કલમો કરજો. બીજું બધું કશું કરવા માટે કહ્યું નથી. પણ શા માટે આજ્ઞા આપેલી? કે અમે પોતે જાતે જ્ઞાની પુરુષ થઈને દિવસમાં 3 વખત 9 કલમો બોલીએ છીએ, સવાર, બપોર, સાંજ. જ્ઞાની પુરુષને શું જરૂર હોય? પણ એમને શું લક્ષ્યમાં હતું કે આ 4 ડિગ્રી મારે પૂરી કરવી છે. કેવળ જ્ઞાન ત્યાં સુધી ના નીકળે. એટલે એ પ્રોસેસમાં એ પોતે આટલી મહેનત કરતા હતા. તો આપણે કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે તો થોડું તો આપણે મહેનત કરવી પડે કે નહીં? આટલી બધી વસ્તુ કરી આપી છે, તમને છૂટા કરી આપેલા છે. નિરંતર તમારે એવી અંદર જાગૃતિ પ્રગટ કરી છે કે નિરંતર તમને એ લક્ષ્યમાં રહે છે કે હું શુદ્ધાત્મા છું. નહીં તો પેલા તો એ લક્ષ્ય ક્યાં રહેતો હતો? આપણે તો એકાકાર થઈને જીવન કાઢતા હતા. પણ એવી દાદાએ આપણે બધારી કરી આપી છે કે લક્ષ્યમાં નિરંતર રહે છે. આ સ્પષ્ટ વેદન કરી આપ્યું છે, જે બીજા શાસ્ત્રમાં તો એ પોસિબલ જ નથી. બીજી બધી જગ્યાએ તમે પૂછો ને કે મને અસ્પષ્ટ વેદન રહે છે તો કે ઇમ્પોસિબલ, એક્સેપ્ટ જ ના કરે. એટલે આવી બધી પરિસ્થિતિમાં દાદાએ બેસાડ્યા છે. એ પોતે શા માટે કરતા હતા કે દાદા કહે છે કે તમારે પણ ડિગ્રી તો પૂરી કરવાની કે નહીં? બધું આટલું સરળ કરી આપ્યું તો થોડું કરવાનું, પણ તમને લાગે કે નથી થતું તો અઠવાડિયામાં 1 વખત કરવાનું. પણ બીજી બધી એડજસ્ટમેન્ટમાં એવી આપેલી છે કે તમે 24 કલાક દાદાની વિધિઓ કરતા હો એવી તમને એડજસ્ટમેન્ટ આપેલી છે.
તમે રિયલ રિલેટિવ જુઓ તો તમે તમારા વિધિઓ પ્રમાણે તમે પરફેક્ટ જગ્યા પર છો. કોઈના દોષ ના જો તો તમે મોટી વિધિ કરી રહ્યા છો. તમે સામાયિકમાં નથી બેસી શકતા પણ તમારાથી કઈ દોષ થઈ ગયા તો તમે એના પ્રતિક્રમણ કરો છો, એટલે તમે બહુ મોટી વિધિ કરી રહ્યા છો. એટલે આપણે મનને શું કરવાનું કે સંતોષ આપવાનું. નહીં તો મન શું છે, બૂમાબૂમ કરે પછી કરવાનું બધું બંધ કરી દે. આપણે કવિરાજના ફાઇલ નંબર 2 છે ને, તો એ બી કે દાદા દિવસમાં કેટલી બધી વિધિઓ કરવી પડે છે અને દાદા એવું થતું જ નથી. અને તમે આટલું મોટું લાંબુ પ્રતિક્રમણ લખી આપ્યું છે કે એ બી બહુ નિખાલસ હતા દાદા સાથે. દાદા દરેક બાતમાં બહુ નિખાલસ હતા. તો દાદા એમની સાથે વાતો કરે ને તો આમ ઘર જેવા બેઠા હોય ને, પોતાના ઘરના બધા, એવું ના હોય કે આ મહાત્મા છે, મારા ઘરના જ બધા સભ્યો હોય. અને પછી દાદાની સામે નિખાલસ પણ આવી રીતે નિખાલસ પૂછી જાય કેટલી મોટી દાદા, અને મારા દિવસમાં આટલા બધા દોષ થાય છે, હું દાદા આટલા લાંબા પ્રતિક્રમણ કરું તો મારે પછી કંટાળો આવે છે. પછી શું કરું? બહુ ભારે શબ્દ છે કંટાળો. આપણે બીજી બધી વસ્તુમાં કંટાળો નથી આવતો, ફરવા જઈએ કંટાળો નથી આવતો, આપણે કોઈ ડ્રેસ લેવા જઈએ મોલમાં તો ત્યાં કંટાળો નથી આવતો. ત્યાં તો કલાક થઈ જાય. અમે ઘણી વખતે જોઈએ ને તો સર કલાક સુધી એ ડ્રેસ સિલેક્શન નથી થતી, આ બરોબર નથી, ફેરો બરોબર. પછી શું કે આ કારના પુઠિયા જેવા છે, તો દાદા એવું એક્સપ્લેન નહોતા કરતા પણ મેં એક્સપ્લેન કર્યું. આપણે દેખાય ને બધું, તો દાદા શું કે છે કે કઈ વાંધો નહીં, તમને આવો કંટાળો આવે ને તો શું છે, પ્રતિક્રમણ શોર્ટ કરી દેજો. પેલું પ્રતિક્રમણ કેટલું મોટું છે, પ્રાપ્ત મન વચન કાયાથી આપના મન વચન કાયા પ્રત્યે જાણે અજાણે આ ભાવ પૂર્વ ભાવ સંખ્યાત અસંખ્યાત ભાવમાં કેટલા બધા દોષો થયા, પછી તમારે લાઈનસર બોલવાના. એ બધા દોષો માટે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી માફી માંગુ છું, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું. હવે મારા દિવસમાં આટલા બધા દોષ થતા હોય તો 5-7 વખત આવું બોલ કરું, માફી માંગુ, તો પછી છેવટે શું કહે છે, કંટાળો આવે છે. એટલે પણ દાદા કેવા નિખાલસ અને કેવા કે આ પુઠિયા બરોબર છે નહીં, તો પછી કેવી શોર્ટકટ આપે. એટલે શોર્ટકટ તો આપે ને, નહીં તો પછી એનું મન પેલું ત્યાં બંધ થઈ જાય, અપૂચ પ્રતિક્રમણ કરવાનું બંધ કરી દે કે દાદા કે તમારે આ તો કરવું જ પડશે, નહીં તો તમે છૂટા થશો નહીં, એટલે પછી બોજો લાગે. તો દાદા કે જે દોષ થાય ને તો એ કામ કરજે, જ્યારે તને ટાઈમ મળે ને ત્યારે ફૂલ પ્રતિક્રમણ કરજે. પણ જ્યારે તને એવું લાગે કે હવે શોર્ટકટમાં રસોડામાં કામ કરું છું, આમ તેમ કરું છું, તો હાલતા ચાલતા તને તમારા હસબન્ડ માટે ખોટા વિચાર આવી ગયા કે આ તો આમ જ કરે છે, આ તો આનો સ્વભાવ આમ છે, તરત જ ઓન ધ સ્પોટ, હે અંદર બેઠેલા ભગવાન મને ક્ષમા કરજો, મેં તમારા માટે આવું ભાવ કર્યું. હવે દાદા શું કે છે કે એ બહુ મોટું પ્રતિક્રમણ છે, કારણ કે પ્રત્યક્ષ દાદા ભગવાનને આપેલું છે. જ્ઞાની પુરુષ એક વાક્ય આપે ને એના વચન બળમાં તાકાત, એના વચન બળથી આખી માફી મંગાઈ જાય. એ અંદર બેઠેલા ભગવાન કોને શીખવાડ્યું? ભગવાનની તો આપણે ઓળખ હતી નહીં કે એની અંદર ભગવાન છે, પણ આપણાથી અતિક્રમણ થયું, એમના માટે ખોટા વિચાર આવ્યા, તો શોર્ટ એન્ડ કટમાં એ અંદર બેઠેલા, કારણ કે દિવસમાં 1000 દોષો થાય છે. તો તમે એ જે માફી માંગો છો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પૂરી વિધિ કરો છો ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે ઘણી વખતે થાય, દાદા કહેતા હતા કે કોઈક વખતે ટાઈમ હોય તો સામાયિક કરજો, પ્રતિક્રમણ કરજો. કે આજે રવિવાર છે, સવારથી જઈને તમને લાગે બધા કામ થઈ ગયા, તો 1-2 કલાક માટે તમારે આમ એકાંતમાં બેસવું હોય તો તમારી અંદરની જાગૃતિ બી વધશે, તમારા પ્રતિક્રમણ થશે. ઘણી વખતે દાદા કહેતા હતા જે આપણી વીકનેસ હોય એના માટે શક્તિઓ માંગજો. તો આપણે શું છે, દાદાએ અમને જ્ઞાન આપ્યું. જ્ઞાન પહેલા અમે 200 ડિગ્રી પર હતા, દાદાએ જ્ઞાન આપ્યું ત્યારે 320 ડિગ્રી પર પહોંચી ગયા. દાદાની 356 અને 4 ડિગ્રી તો દાદા ક્યારે પૂરી કરીને કે આપણે ખબર બી ના હોય. જતા પહેલા જયારે એન્ડમાં જયારે દાદાની તબિયત ડાઉન થઈ, ત્યારે દાદા એક વખત કહેલું કે ભાઈ અમારે ખાવા ઉપરથી રુચિ ગઈ તો મારી 2 ડિગ્રી આગળ થઈ ગઈ, એટલે 256 થી 258 થઈ ગઈ. 358. હવે ગઈ 2 ડિગ્રી એ દાદાએ ક્યારે પૂરી કરી હશે આપણે ખબર નહીં તો આવતી 24 પહેલા તીર્થંકર થવાના. એવું દાદાએ ત્યારે કહ્યું તો ત્યારે 2 ડિગ્રી દાદાએ ક્યારે પૂરી કરી નાખી હશે એ આપણે ખબર નહીં. જ્યાં દાદા કહેતા હોય કે આ બધા લોકોને હજુ સ્થૂળ અને સૂક્ષ્મ દોષો દેખાતા નથી, તો જ્ઞાનીઓને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો દેખાતા, જે તમને કઈ હરકત કરતા ના હોય, તમને દેખાય બી નહીં. દાદા તો કે લોકોને હજુ તો સ્થૂળ દોષો નથી દેખાતા, તો
તો સૂક્ષ્મતમ ક્યારે દેખાશે? તો એ દાદાએ ક્યારે પૂરા કર્યો હશે અમને ખબર નહીં, પણ દાદાએ 360 ડિગ્રી પૂરી કરીને આવતી 24ના તીર્થંકર થવાના. તો આપણે શું કરવાનું? તો આપણે બી તો આ ડિગ્રી પૂરી કરવાની કે નહીં કરવાની? તો આપણી પાસે દાદાનો આશય છે, જે આશયથી આપણે બી એ જગ્યાએ દાદાએ કઈ કોઈ કમી રાખી નથી આ કેવળ જ્ઞાનમાં. જેવી રીતે દાદાને કેવળ જ્ઞાન પ્રગટ થયેલું એ જ સેમ હુબહુ જ્ઞાન આપેલું છે. પણ આપણે દાદાએ પોતાની રીતે જયારે કહ્યું કે આ 2 ડિગ્રી, તો દાદાએ કેટલું બધું એની પાછળ કામ કર્યું હશે. એ તો ખાવા ઉપરથી રુચિ જાય નહીં સાહેબ. કઈ ને કઈ આમ ફોટા પડ્યા કરે, આજે આ ખાઈશ, કાલે આ ખાઈશ, અંદર ચાલ્યા કરે કે નહીં. કઈ વસ્તુ ફાવતી ના હોય તો ગમે નહીં, તો પછી ખાવાનું મન ના થાય અને આખો દિવસ યાદ આવે કે આજે ખાતું નથી, બરોબર બન્યું. ખાવા ઉપરથી રુચિ જતી રહે. એટલે આ રીતે આ પૂતગલના જે બધા એક જેવી રીતે આત્માના એવા અનંત ગુણો છે, એવા પૂતગલના બધા દોષો છે, અને જેના લીધે એ આપણે પકડમાં આવતા નથી, એને ક્લિયરન્સ થતું નથી, એના પ્રતિક્રમણ થતા નથી. એટલે હજુ સુધી એ આનંદ ઉભરાતો નથી જે કેવળ જ્ઞાન. જ્યાં સુધી પેલું કમ્પ્લીટ એનું પ્રકાશ થઈ જાય ત્યાં સુધી આ બધા દોષો આપણે હેરાન કરે છે. પણ આ પૂતગલના દોષો તો હવે આપણી સાથે વણાઈને લાવેલા છે ને, તો એ દોષોને દાદા શું કે ધીરે ધીરે સાફ કરો, ક્લીન કરો. જેટલી અંદર ક્લીનનેસ થશે એટલું તમને સુખ ઉભરાશે, એટલું તમારું આનંદ વધતું જશે. બરોબર છે? એટલે હવે આ સંયોગો આપણે આવ્યા કરવાના. એ સંયોગોની અંદર આપણે દરેક અવસ્થામાં આપણે જ્ઞાન હાજર કરીને એ સંયોગોમાંથી મુક્ત થતા જવાના. કારણ કે આપણે છેવટે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચવાનું છે. કારણ કે એ જ ડેસ્ટિનેશનમાં આપણે નિરંતર સુખ ઉભરાશે. આપણું સુખ અટકી ગયું છે, તો એ સુખ ક્યારે પ્રકાશ થશે, ક્યારે પ્રગટશે? ત્યારે આ બધા નાની નાની વસ્તુમાંથી અમે બહાર નીકળતા જઈશું. અને દાદા શું કહે છે, એ બધું પુરુષાર્થ કરવાની તમને બધી શક્તિઓ આપેલી છે, સમજણ આપેલી છે. તમે જે કરો એની રિઝલ્ટ આવ્યા વગર છૂટકો નથી. જે કંઈ પણ કરો એ રિઝલ્ટ આવશે જ. બરોબર? સંયોગો કુદરતી રીતે આવે છે. હા, સંયોગો માત્ર કુદરતી રચના છે. એ કુદરતી રચના હોય તો હમણાં તમે કહ્યું ને કે રાગે દ્વેષે કરીને આપણે વિયોગને જકડી રાખીએ છીએ. રાગે દ્વેષે કરીને એ જકડી શકાય ખરા એવી રીતે? હા, આપણે રાગ થઈ જાય તો એ સંયોગ ચોટી જાય કે ના ચોટી જાય? કઈ બી વસ્તુ માટે તમે રાગ કરો તો પછી એ વસ્તુ તમને ચોટી જાય, પકડી રાખે તમને. રાગે દ્વેષે શું દાદાનું વાક્ય છે, રાગે દ્વેષે કરીને તમને જકડી રાખે. જ્યાં સુધી તમે એને આ સમજણથી છોડો નહીં. રાગ દ્વેષ તમારું જતું રહે એટલે તમે છોડી દીધું, તમને જકડમાંથી બહાર નીકળી ગયા, તો પછી તમને એવું વિયોગ જ દેખાશે. તો વિયોગ એ કુદરતી નથી. સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. બરાબર. બરોબર? કુદરતી રચના બી છે. પણ રાગે દ્વેષે જ્યારે આપણે પકડી રાખીએ છીએ તો પછી ત્યાં એ પછી વિયોગ થતું નથી. પછી જકડી રાખે, પછી એને બીજા બધી રીતે પકડમાં આવે, અને પકડમાં આવે ફરી એનો બીજ પડે. રાગે કરીને તમે પકડી રાખો એટલે આપણે વિયોગી સ્વભાવના છે, એટલે છૂટા પડતા જઈએ. આપણે ડગરીને પગલે શું કરવાનું છે, કેવી રીતે આ દરેક સંયોગોમાંથી, દરેક અવસ્થામાંથી આપણે છૂટા પડીએ. આ છૂટા પડવાની સાયન્સ દાદાએ ખુલ્લી કરી છે. એટલે ભેદ વિજ્ઞાન કહ્યું. એટલે ભેદ એટલે તમારે આ અલગ અને આ અલગ, આત્મા અને અનાત્માનો વિભાગ કરી આપ્યો, જેથી કરીને છૂટું વર્તાય તમને. બરોબર છે? સંયોગો તો છોડવાના નહીં, એ તો ડિસ્ચાર્જ થયા જ કરવાના. દરેક અવસ્થામાં એ સંયોગો આવશે, પણ એનું આપણે લક્ષ્યમાં કે વિયોગ થવાનું. તમે અહીંયાથી થોડી વાર ટાઈમ પૂરું થશે એટલે સંયોગ પૂરો થશે. તમે એની આખી સ્ટડી કરીને જુઓ કે કોઈ બી સંયોગ તમારી પાસે કાયમ રહે છે. નાનપણથી લઈને આજ સુધી બી તમે ઓબ્ઝર્વ કરશો ને તો તમે દરેક અવસ્થામાં તમને ખબર પડશે કે સંયોગો વિયોગ થઈ ગયા છે. પણ એ અવસ્થામાં આપણે નિરંતર જો બે વસ્તુ દાદાએ કહ્યું, સંયોગો અને શુદ્ધાત્મા. એટલે શુદ્ધાત્મા તમારે દરેક અવસ્થામાં તમે શુદ્ધાત્મા જોવાનું શરૂ કરો. દરેક જીવ માત્રની અંદર તો એ સંયોગ તમને પકડી ના રાખે. આપણે રાગે દ્વેષને જકડી રાખ્યા છે. એટલે વાક્ય આવે, દાદાએ કહ્યું પોતે રાગે દ્વેષે કરીને જકડી રાખ્યા છે.
અને પછી આરોપ શું આપે કે આ માયાબેને મને પકડી રાખ્યા છે. માયાબેન પકડતી નથી, એ તો નિષ્ફળ આમ જોયા જ કરે. અને તમે એમને રાગે દ્વેષે કરીને જકડી રાખો છો. એના 431 નું એ છે, જગતની તમામ વસ્તુઓ વિતરાગ જ છે, હા, પણ પોતે રાગ દ્વેષ કરીને વળગ્યો છે વળગ્યો છે, અને પછી કહે છે માયા મને વળગી છે, માયા મને છોડતી છોડતી નથી. એ કેવું સૂત્ર છે, એના જબરજસ્ત. વિતરાગ જ છે, વિતરાગ જ છે. દરેક સંયોગો વિતરાગ. દાદાનું એક સેન્ટેન્સ છે, ગમે તે ક્રિયા કરે તે બંધન છે. હા, મોક્ષ માર્ગ જોઈતો હોય તો ક્રિયામાં ના પડીશ. હા. તો ગમે તે ક્રિયા કરે છે તે બંધન છે. કોને બંધન છે? જે ક્રિયા કરે ને એને બંધન. તમે જે કઈ ક્રિયા કરો તો એ તમને બંધન કરે. તમે સારી ક્રિયા કરો તો એ રીતે તમને એનું ફળ આવે. બંને અવસ્થામાં તમને ફળ આપે, દરેક અવસ્થામાં. તમે તો તે તમારે શુદ્ધાત્માના સીટ પર બેસાડી દીધા. હવે જે કઈ પણ ક્રિયા થાય છે એ તમને મહેન્દ્રભાઈને બંધન છે. જે કઈ પણ ક્રિયા કરો, તમને કઈ બંધન કરે છે? આત્માને કોઈ ક્રિયા બંધન કરે છે? આત્મા કઈ ક્રિયા કરે છે? દરેક અવસ્થામાં દાદા શું કે છે, આ પૂતગલની બધી અવસ્થાઓ છે, એને તમે જોયા કરો. એમાં તમારે સાઈન નહીં કરવાની. દરેક અવસ્થામાં કોઈ પણ અવસ્થા તમને પકડી રાખતી નથી. તમે તમારા લાગે દ્વેષે પકડી રાખો છો. બરોબર છે ને? એટલે આપણે વ્યવહારમાં જે બધી વિધિ કરતા હોય, જે ક્રિયા કરતા હોય આપણે, હા. એ બંધન છે કે પછી ક્રિયા તો મોક્ષ છે? એટલે ના, બંધન તો આપણે ના હોય. આપણે જેને આ હેતુ વિજ્ઞાન મળી ગયો છે, દાદાનો શુદ્ધાત્માનો પદ મળી ગયો છે, એને તો પછી તમે આ ક્રિયા કરો, દાદાની કઈ બી વિધિ કરો, તો એના ફળ સ્વરૂપે દાદા શું કહે છે કે એકાદ અવતાર બાકી છે. તો આ તમે જે પૂરું કરો છો ને, જે કઈ પણ વસ્તુ કરો છો, સત્સાધન કરો, ગમે તે કરો, એનું ફળ સ્વરૂપે તમે તે વખતે આટલી વાર તમે શુદ્ધાત્મા પદમાં રહી શકો છો. એના ફળ સ્વરૂપે તમને એવા સંજોગો ભેગા થાય છે, એટલા સંજોગોમાં તમે પોતાના શુદ્ધ ઉપયોગમાં રહો છો. નોર્મલી તમે પોતાની રસ્તે પોતાના રીતે રહેતા હો આખો દિવસ, પણ એ ટાઈમમાં જેટલો ટાઈમ તમે આ ક્રિયા કરી, સત્સાધન કર્યા, તો એટલું તમારો આત્માર્થે ઉપયોગ રહ્યો કે ના? તમે ચરણ વિધિ કરી તો એનો આત્માર્થે ઉપયોગ રહ્યો ને? તો એ ઉપયોગ એ તમને મોક્ષે લઈ જાય છે. સંસારના અવસ્થામાં તમે સંસારની જે કઈ પણ ક્રિયા કરો એ તમારે બંધનનું છે, પણ આ તો તમને મોક્ષે લઈ જાય છે. આ તમને બંધન ના કરે. આ તો કેવી ક્રિયાઓ છે? શા માટે દાદાએ કહ્યું કે આ સત્સાધન કરજો, ટાઈમ મળે તો નવકર્મો કરજો? એમાંથી તમે નવકર્મો શા માટે કરો છો? કારણ કે મોટામાં મોટું પ્રતિક્રમણ છે. તમે પ્રતિક્રમણ કરો તો તમે દરેક અવસ્થામાંથી છૂટા થતા જાઓ. અંદર બેઠેલા ભગવાનો પાસેથી માફી માંગો તો તમે છૂટા થતા જાઓ. એ છૂટા થતા જાઓ તો એ રીતે તમારે ધીરે ધીરે દાદા કહે છે કે તમે જેટલું આ આજ્ઞામાં રહ્યા તો 1-2 અવતારમાં મોક્ષે જશો. તો આપણે ક્રિયા કામ કરે છે ને, મોક્ષે લઈ જાઓ. દાદા કહે 5 આજ્ઞા તમે પાલન કરો છો તો એના ફળ સ્વરૂપે શું છે? એ લોટરી લાગે છે કે તમે એકાદ અવતારમાં મોક્ષે જાઓ. કારણ કે 5 આજ્ઞા તમે પાડો તો એનું ફળ તો મળે કે ના મળે? એવું કઈ વ્યર્થ ના જાય તમારી 5 આજ્ઞામાં. એના ફળ સ્વરૂપે તમે 1-2 અવતારમાં મોક્ષે જશો. એટલે જે વસ્તુઓ તમને મોક્ષ માર્ગ તરફ હેલ્પ કરી રહી છે એ કોઈ બી ક્રિયા બંધન નથી. પણ તમે જઈને પેલા નહીં કે પેલા બધા કે આપણે તો અહીંયા આટલા બધા પ્રતિક્રમણ કરીએ છીએ, પ્રતિક્રમણ આટલી માલાઓ કરીએ છીએ, આટલે આમ કરીએ છીએ. દાદા કે આ સંસારની જે કંઈ પણ વિધિઓ કરો છો એમાંથી શું થાય કે તમે આ કર્યું તેનાથી થોડું ફળ મળે, પણ કેવું સંસારિક ફળ મળે, સારી વસ્તુઓ તમારે હાથમાં આવે, ઘર મળે, પેલી બધી વસ્તુ મળે, પણ મોક્ષ ના મળે. મોક્ષ માટે તો રસ્તો જ જુદો છે. એટલે એ બધી ક્રિયા તમને બંધનરૂપ થાય, પણ ફળ રૂપે તમને કઈ ને કઈ ફળ આપે. કઈ બી વસ્તુ કરો એનું ફળ આવે તમારી પાસે. પણ આપણે શું કરીએ? મોક્ષ માર્ગનું ફળ નિભાવી રહ્યા છે, મોક્ષ માર્ગનું ફળ પ્રાપ્ત કરી રહ્યા છે, એટલે આપણે આવી બધી વસ્તુ કરી. બરોબર. શું લાગે છે?
આપણે હમણાં જે કંઈ પણ વસ્તુ કરીએ છીએ તો એ 21,000માં આપણે મોક્ષે જઈ જશે. આપણે હમણાં કોઈ બંધન કરતા નથી, કારણ કે આપણી પાસે હમણાં જે ચાર્જની સિસ્ટમ હતી એ દાદા એમને સીલ મારી દીધું છે. હવે જે કંઈ ડિસ્ચાર્જમાં આપણે જે કંઈ વસ્તુઓ બને છે, ડિસ્ચાર્જમાં જે કંઈ આપણે જોઈએ છે, જે કંઈ ક્રિયાઓ થાય છે, એ આપણે ખાલી જોવાની છે. એક મારો સવાલ એવો થાય કે તમે બધા આપતા પુત્ર છે, આટલી નાની યંગ એજમાં તમને દાદાનો સંપર્ક થયો અને તમે લાગી ગયા. અમારું પોતાનું જે જોઈએ છે તેમાં અમને એવું લાગે છે કે અમારું કોઈ દિવસ એક જગ્યાએ ઠેકાણે રહેતું જ નથી, અને તમે આ આખો જીવન એક ધ્યેય પ્રમાણે કેવી રીતે કાઢી શક્યા, એના વિશે તમે થોડું કહો તો સારું. હા, એક તો વસ્તુ કેવી છે કે દાદા ઘણી વખતે કહેતા હતા, મને પેલું મારા ઘરમાં 8 જણાના પેલા એ લગ્ન થઈ ગયા બધાને, તો બધા મારી પાછળ પડતા હતા કે તમે કેમ નથી લગ્ન કરતા. દાદાની કમ્પ્લેન કરી કે દાદા આ બધા કરે છે, આ કઈ ઉંમર છે સત્સંગ કરવાની, અને આ કઈ એજ છે આપણે બધું ઘર બહાર છોડીને બધું બ્રહ્મચર્ય વ્રત પાડીને પછી આ કરે છે. આ બધી ફેક્ટરીઓ કોણ ચલાવશે દાદા? આ તો બીજા બધા પોતપોતાની ફેક્ટરીઓ ચલાવે છે, આ શું કરે દાદા? તમે એને સમજાવો. તો દાદા એકદમ મુક્ત હાસ્ય આપીને હસ્યા, બરોબર. તો કે એને છે ને પાછલા ભાવમાં જે માર ખાધી ને તે એમને યાદ આવે છે, એટલે લગ્ન નથી કરતા. એટલે તમે એને ફોર્સ ના કરશો, એને બધું પાછલું યાદ આવે છે બધું, કે આમાં કઈ સુખ નથી. એટલે એક દાદા, કારણ કે પેલાનું બ્રેન પેલું સજ્જડ થઈ ગયેલું કે ભાઈ આ કેમ નથી મેરેજ કરતો. એટલે આમાં શું છે કે દાદા કહે છે કે આ જે બ્રહ્મચર્ય પાડે છે કે આ ભાવનું નથી, આ તો ગયા ભાવમાં બધા નિયાણા કરેલા હોય, ગયા ભાવમાં આવી ભાવના કરી હોય કે મને જ્ઞાની પુરુષ મળે તો પછી આ બધું છોડીને એની પાછળ શ્રીમદ રાજચંદ્ર એવી કહેલું ને કે અમે જો જ્ઞાની મળે તો એની પૂઠે વહી ગયા હોત, પાછળ જોયું બી ના હોત કે કોણ છે. એટલે આ જે વસ્તુ છે ને કઈ નેચરલ છે કે આપણે ગયા ભાવમાં કે જ્ઞાની પુરુષ જેવી રીતે કહેતા હતા કે અમને 10 લાખ વર્ષે આ પ્રગટ જ્ઞાન થયું, એમની અંદર બી એવી બધી ઝંખના હતી કે કેવી રીતે આ બધું જગત આટલી બધી દુઃખમય પરિસ્થિતિમાં છે, કઈ રીતે કે આ બધું કોઈને આ વસ્તુ મળી જાય જેથી કરીને સુખમય થઈ જાય, કેવી રીતે એની અંદર મોક્ષનો અનુભવ થાય. તો આ ઇનામ સ્વરૂપે જે આવી ભાવના હતી. હવે દાદા એક વખત કહ્યું કે આ જે વ્યવસ્થિત શક્તિ છે ને એની શોધમાં તો અમને 30 ભાવ નીકળી ગયા. એટલે એની કેટલી બધી રિસર્ચ હશે માઇન્ડમાં કે વ્યવસ્થિત શક્તિ કેવી રીતે ચાલે છે. દરેક ભાવમાં જયારે ભાવ પૂરું થતું હતું ત્યારે હજુ બી આ હજુ બરોબર નથી, આ આવી રીતે ના હોવું જોઈએ, આ આવી રીતે વ્યવસ્થિત કહીએ તો એને એક્સેપ્ટ થશે નહીં. પણ દાદાના વિજ્ઞાન મળ્યા પછી આ વ્યવસ્થિતનું વિજ્ઞાન જયારે બહાર પડ્યું, અમને તો 1 કલાકમાં આપી દીધું આ વ્યવસ્થિતનું વિજ્ઞાન. પણ દરેક અવસ્થામાં જયારે વ્યવસ્થિત આપણે હાજર કરીએ છીએ તો ઓન ધ સ્પોટ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એને સોલ્યુશન મળી જાય. નહીં તો આને સોલ્યુશન મળે નહીં આ જગતમાં. ઓલ ધ ટાઈમ એને પઝલ રહ્યા કરે કઈ બી વસ્તુનું. નહીં તો એમને બધાને આરોપ કર્યા કરે તારા લીધે આવું થઈ ગયું, કંપનીમાં લોસ થઈ ગયો કે ભાઈ તને કંપની ચલાવતા આવડતી નથી, તારામાં બરકત નથી, તું સિન્સિયર નથી, આખો દિવસ ફરતો હતો, મોજ કરતો હતો, તારા લીધે. આ લોસ કયા રીતે આવે છે, કયા હિસાબથી આવે છે, કેવી રીતે વ્યવસ્થિતનું જ્ઞાન હાજર થાય છે. નહીં તો તમને સમાધાન જ ના મળે. 1 સેકન્ડ માટે તમારી કર ના વળે, 1 સેકન્ડ માટે તમે આરામથી બેસી ના શકો. પણ જેવી રીતે વ્યવસ્થિત કહ્યું ઓન ધ સ્પોટ તમને સોલ્યુશન મળી જાય છે. તમને સામેવાળો માણસ નિર્દોષ દેખાય છે. નિર્દોષ દેખાવ કઈ સહેલું છે? દરેક અવસ્થામાં કઈ બી હેપનિંગ થાય, તે બરોબર નહીં કર્યું, તારા હાથમાંથી ગ્લાસ તૂટી ગયો, ક્રિસ્ટલનું ગ્લાસ તૂટી ગયો, તને આટલું નથી દેખાતું, તારા હાથ ભાંગેલા છે, આમ છે. પણ ગ્લાસ તૂટ્યું, દાદા કહે છે તરત જ વ્યવસ્થિત છે. જો આ ગ્લાસ ના તૂટે તો આપણા લોકો કેવા છે કે 7 પેઢી સુધી બીજો ગ્લાસ લાવે નહીં. કેમ આવું દાદા જોયું હશે ને કે આપણા લોકોની લોભવૃત્તિ કેવી છે. એક ગ્લાસ ચાલ્યા કરે 7 પેઢી સુધી, એટલે કેવું દેખાયું હશે. એટલે આ વ્યવસ્થિતનું જ્ઞાન એની શોધખોળ ખાતે આટલા ભાવ કાઢી નાખ્યા. એટલે પણ દાદાને છેવટે આ ઇનામ મળ્યું, કારણ કે એની શોધ હતી કે જ્યારે આ વસ્તુ આખા જગતમાં આવશે
તો કેવી રીતે ઘર ઘરમાં સ્વર્ગ થઈ જશે, કેવી રીતે લોકો આ વિજ્ઞાન વાપરશે, કેવી રીતે વિજ્ઞાનમાંથી એને ઓન ધ સ્પોટ નિવેડો થશે. એટલે આ વિજ્ઞાન એટલે શું કે તમને ઓન ધ સ્પોટ સોલ્યુશન આપે, ઓન ધ સ્પોટ સમાધાન આપે. એવું વિજ્ઞાન આપણે હાથમાં આવી ગયું. બરોબર ને? અને પછી તમે જે કહો છો ને નાનપણથી આ થયું, પણ જે બધા મહાત્માઓએ જ્યારે બી દાદા પાસેથી જ્ઞાન લીધું, આ સમજણ પ્રાપ્ત થઈ, ત્યારથી જ એની પ્રગતિ ઓન ધ સ્પોટ ચાલુ થઈ ગઈ. કારણ કે આ એટલું બધું ક્રિયાકારી છે કે એમાં કશું એ રહેતું નથી કે નાનપણ કે ગમે ત્યારે બી તમને આ વસ્તુ મળે અને શુદ્ધાત્માનું આ ભેદ વિજ્ઞાન હાથમાં આવી જાય, ત્યારથી જ તમારી પ્રગતિ ચાલુ, ત્યારથી તમારે છૂટાપણું ચાલુ થઈ જાય. દાદાની હાજરીમાં જે કોઈ જ્ઞાન લીધેલું કે હમણાં જ્ઞાન લે છે, તે જ્યારે જ્ઞાન પૂરું થઈ જાય અને દાદા આજ્ઞા આપતા હતા કે રાત્રે સૂતી વખતે આ કરજો નિધિ ધ્યાસન કરીને શુદ્ધાત્મા, તે આખી રાત તમને રસ મળ્યા કરે. અને બીજા દિવસે જ્યારે બી દાદાએ આજ દિવસ સુધી કોઈને પૂછ્યું હોય કે પછી કાલે જે લીધું તે જ્ઞાન, તે પેલું શુદ્ધાત્માનું લક્ષ તારે યાદ કરવું પડ્યું કે સહેજે તારે યાદ? હા દાદા, ઉઠતાની સાથે હું પેલું જ મને દેખાયું કે હું શુદ્ધાત્મા છું. એટલે શું થયું? કેવી રીતે આ ભેદ વિજ્ઞાન તમને સેપરેટ કરી આપે. આ કૃપાનું ફળ છે દાદા. અમે તો ફક્ત નિમિત્ત છે. શું કે અમે તો નિમિત્ત છે, પણ આ ભગવાનની કૃપા વરસાવી છે એટલે તમે આ છૂટા થઈ જાઓ છો, જેના લીધે તમને નિરંતર તમારું લક્ષ્ય સેટ થઈ જાય છે અને નિરંતર તમને દેખાય છે કે હું શુદ્ધાત્મા છું. પછી મેં સમજો 8-10મા ધોરણમાં જ્ઞાન લીધું, આજે 70 વર્ષની ઉંમર થઈ, તે 70 વર્ષ સુધી કઈ એવો બનાવ બન્યું નથી, એવો કઈ સંજોગ આવ્યો નથી કે શુદ્ધાત્માનું લક્ષ્ય જતું રહ્યું. કેવું વિજ્ઞાન છે! એટલે એ જતું નથી. આપણે ફક્ત એ પ્રોસેસની અંદર નિરંતર જાગૃતિ પ્રમાણે દાદા શું કહે છે કે આ વિજ્ઞાન મળ્યા પછી હવે તમારે કશું કરવાનું રહ્યું નથી. આખું અંદર વિજ્ઞાન છે એની મેળે પ્રગટ થયા કરશે, વધતું જશે, ઠેઠ તમને કેવળ જ્ઞાન સુધી લઈ જશે. પણ હવે પ્રોસેસમાં ફક્ત દાદા એક જ આજ્ઞા આપેલી કે ગમે તે રીતે આ 5 આજ્ઞા મારે છો, ધેટ્સ ઓલ. 5 આજ્ઞા તમારી જે મેં બીજ રોપ્યું છે એનો મોટો વાડો છે. એ તમારો બીજ કોઈ બહારના લોકો આવીને, બહારના સંયોગ આવીને ખાઈ નહીં જાય, એટલા માટે મેં તમને આ મોટું પ્રોટેક્શન આપ્યું છે. એ પ્રોટેક્શનમાં તમારે 5 આજ્ઞા વાપરી એટલે બીજ એક દિવસ ફળ સ્વરૂપ થઈને આવે, ઊભું રહેશે અને તમારી ફાઇનલ ડેસ્ટિનેશનમાં તમારે સહાય કરીને પૂરું કરી આપશે. છે ને સરળ વિજ્ઞાન. દાદાએ કહ્યું કે આ વિજ્ઞાન કેવું હોય, મોક્ષ કેવું હોય, સરળ હોય, સુગમ હોય. એટલે તરત જ તમને હાથમાં એનો અનુભવ થઈ જાય, એનું નામ મોક્ષ કહેવાય. બહુ મહેનત કરવી પડે, તપ ત્યાગ કરવા પડે, બધી વિધિઓ કરવી પડે, એનું એન્ડ જ ના આવે. એવું તમને મનમાં સેટિસ્ફેક્શન રહ્યા કરે કે મેં આ કર્યું, આટલી વિધિઓ કરી, આટલા પહેલા પ્રતિક્રમણ કર્યા, પણ અંદર કશું વળે નહીં. છૂટાપણાની જાગૃતિમાં તમે જે કંઈ પણ કરો એ તમને કોઈ બંધન કરતા નથી. એ તમને એ સંજોગમાંથી છૂટા કરે છે, મોક્ષ તરફ લઈ જાય છે. બરોબર છે? તમને કોઈ દિવસ એવો વચ્ચે અમને લોકો તો કેવું કે ભૂલે છે કે કશા બીજા કામે ચડીએ એટલે પછી બધું જતું જ રહે. મારો સવાલ એ હતો કે તમને કોઈ દિવસ એવો કોઈ પ્રસંગ આવ્યો જ નથી કે તમારે આમાંથી બીજી જગ્યાએ કોઈ દિવસ લક્ષ્ય કર્યું હોય? બીજી જગ્યાએ? હા, એટલે બીજી કોઈ જગ્યાએ લક્ષ્ય ગયું હોય? એવું ના. અમારે સંજોગો બહુ ભારે આવે, સંજોગો બહુ ભારે આવે, પણ ઓન ધ સ્પોટ એ પોતાના દાયરામાં પાછું લઈ આવે. આ વિજ્ઞાન એવું છે. કારણ કે આપણે એક વખત જ્ઞાનું લીધું કે મને આ વસ્તુ પૂરી કરવાની છે, મારે આ મોક્ષે જવાનું છે, મારે આ સંજોગોમાંથી જે છે દાદાની સાયન્સ મુજબ જીવવાનું છે, દાદાના આશય મુજબ. એ તમારા નિશ્ચય ઉપરથી તમારે દરેક અવસ્થા આવી સવળી થઈને આવે. દરેક અવસ્થા. કેશવના તમે બિલીવ નહીં કરશો, 3 વખત ભારે એક્સિડન્ટ થયા અને 3 એક્સિડન્ટમાં એવું જ હતું કે એ ગયા. બધા કે ભાઈ આ એક્સિડન્ટમાં જેથી દાદા ભગવાનનું એક્સિડન્ટ થયું તે વખતે કેવું હતું કે ગાડી આખી સ્મેશ થઈ ગઈ.
એ સ્મેશમાંથી દાદાને કેવી રીતે બહાર કર્યા એટલું ઇમેજિન ના કરી શકો. અને ડ્રાઈવર તો ઓન ધ સ્પોટ જતો રહ્યો. પણ એ સંજોગમાંથી દાદાને અમે જ્યાં હોસ્પિટલમાં પહોંચ્યા કે જે અવસ્થા હતી, એમના ધોતી પર લોહી, જીભ ઉપર ટાંકા, માથા પર ટાંકા, અમે હોસ્પિટલમાં હતા તે વખતે અમે એવી અજાયબી જોઈ કે જે દાદા કહે છે ને, ધીસ ઇઝ ધ 11th વન્ડર, આ અજાયબી બની છે, આવું કોઈ દિવસે બન્યું જ નથી. તો એવી અવસ્થામાં જ્યારે હોસ્પિટલમાંથી બીજે બધેથી આવાજો આવતા હતા, મરી ગયા, મને શું થઈ ગયું, તે વખતે દાદાનું મુક્ત હશે ત્યારે બી ગયું નહોતું. અમારા મધર આવ્યા હોસ્પિટલમાં મળવા દાદાને, તો તરત જ જોતાની સાથે રડવા માંડ્યા. પણ દાદાએ એવું મુક્ત હાસ્ય, કમલાબેન કશું થયું નથી, દાદા બરોબર છે, આવું મુક્ત હાસ્ય આપીને કહ્યું. એના પછી એ મુક્ત હાસ્ય જોયા પછી એ શાંત થયા કે દાદાને કશું થયું નથી. બધા ઇમોશનલ થઈ ગયા દાદાને, પણ દાદાને એક સેકન્ડ માટે બી એવું અનુભવ થયું નહીં કે આ મને મારું એક્સિડન્ટ થયું છે. એટલે આ કેટલું સેપરેશન હશે, યુ કાન્ટ ઇમેજિન. જે દાદા કહે છે સેકન્ડે સેપરેશન, એવું સેપરેશનમાં હતા. એ વખતે બી મુક્ત હાસ્ય આપ્યું. હવે બીજું સિક્રેટ બતાવું કે શું આટલું મોટું એક્સિડન્ટ થઈ ગયા પછી જ્ઞાની પુરુષને કઈ ઇફેક્ટ નહોતી થઈ? ઇફેક્ટ નહોતી થઈ, ઇફેક્ટ થઈ હતી. જેવી રીતે મહાવીર ભગવાનને કાનમાં બરું નાખ્યું તો એ રડ્યા, તો બધા લોકો કહેતા ભગવાન કર્યો છો તમે રડો છો, તો બોડી ઇફેક્ટિવ તો હતી. એવી જ રીતે દાદા ભગવાનની બી બોડી ઇફેક્ટિવ હતી. આટલું લોહી નીકળે તે 6 મહિના સુધી દાદા ભગવાનને, હું જરા શરીરમાં મજબૂત હતો તો દાદાએ પોતે પોતાની ડિઝાઇન બનાવી. પેલો બીજો આપતા પુત્ર જે ભરત આનંદ મારી સાથે હતા, પેલા દીપકભાઈ હતા, એ બધા અમે 4-5 જણા મળીને એ દાદાના 6 મહિના સુધી સેવામાં હતા. તો દાદાની બોડી એટલી બધી વીક થઈ ગયેલી કે દાદા ઊભા નહોતા થઈ શકતા. તો દાદાએ શું કહ્યું બધાને, ચારેમાંથી, કે એક કામ કરજો. પોતે ડિઝાઇન બનાવે છે, કારણ કે એને ખબર છે કે મારાથી હવે ઊભું નહીં રહેવાશે, મારાથી ધોતી નહીં પહેરાવે. તો બધાને ઇન્સ્ટ્રક્શન આપ્યા કે કેશવ જરા મજબૂત છે ને, એ મને પકડી રાખશે, તો હું દાદાને ખભેથી આમ પકડી રાખું, આમ ઊભા કરું, અને દાદાનું આખું જે વજન છે મારા હાથમાં આવતું હતું, અને પછી એ ફટાફટ દાદાને ધોતી પહેરાવતા હતા. એવા બધા એક્સિડન્ટના સંયોગમાં રોજે નાહવાનું બધું કરવાનું, બધા દાદાને નવડાવીએ, બધું કરીએ, પણ દરેક અવસ્થામાં છૂટાપણું, દરેક અવસ્થામાં દાદાનું મુક્ત હશે ક્યારેય ગયું નહીં. એટલે તાત્પર્ય શું છે કે આવા મોટા જ્ઞાની પુરુષ એ કેવળ જ્ઞાનમાં હતા, તો બધા કે તો જ્ઞાનીઓ તો કરી શકે, પણ એવા પછી બીજા બનાવ બનેલા. અમારા બરોડામાં એક પેલા કેમિસ્ટ હતા ચંદ્રકાંતભાઈ, એમના પેલા ભાઈના છોકરા હતા, શું નામ હતું, રાજુભાઈ. તે રાજુભાઈ છે ને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં સ્લીપ થઈ ગયા. હવે સ્લીપ થઈ ગયા તો એને આખું બધું શરીર સડી ગયું, મોડું બધું કેમિકલથી સડી ગયું, બહુ ભારે કેમિકલ હતું. એને બી દાદા ભગવાનનું એ જ કેવળ જ્ઞાન. હવે એ અવસ્થામાં, એવી અવસ્થામાં હતા કે એ બી બચવાના નહોતા. તો ડોક્ટરે કહ્યું કે અમારે તમારે પહેલી એનેસ્થેસિયા આપવી પડે, નહીં તો આ જે સ્કિન છે ને એ અમારે કાઢવાની મુશ્કેલ પડશે, તમને બહુ દુખશે. તો કે મને એનેસ્થેસિયા આપવાની જરૂર નથી, તમે જે મારી સ્કિન છે ને એ સડી ગઈ કાઢો. એટલે એ એમની હાજરીમાં વિધાઉટ ટેકિંગ એની એનેસ્થેસિયા એની આખી ચમડી ઉતારવામાં આવેલી, અને એમને જોતા હતા કે આ આવું હિસાબ આવ્યું છે, અને હું એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. હમણાં જ રિસેન્ટલી એમનું દેહ વિલય થયું, પણ આખી જિંદગી એમના મોઢા પર એ જ બધા નિશાનો એ હતા, એ રહ્યા, પણ નિરંતર આત્મામાં રહેતા હતા. એટલે આ એમની શું છે નિશાની છે કે તમે કેવી રીતે આ વિજ્ઞાન તમને પ્રાપ્ત થયું છે, કેવું કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે કે તમે છૂટા રહી શકો છો ગમે તેવી અવસ્થામાં. એવી રીતે અમારા બધા મહાત્માઓ આજની હમણાં જ્યાં સુધી પેલું અનુકૂળ સંજોગ હોય ત્યાં સુધી વાંધો નહીં, પ્રતિકૂળ સંજોગ આવી જાય હળહળાટ આત્મા હાજર થઈ જશે, કારણ કે તમને આત્મા પ્રાપ્ત થઈ છે. જ્યાં સુધી એ સંજોગ નથી આવતા ત્યાં સુધી તમને તમારી પરીક્ષાની ખબર નહીં પડશે, પણ જ્યારે બી એવા સંજોગ આવશે હળહળાટ તમારી પરીક્ષા થશે કે આત્મા તમે કેવી રીતે તદ્દન જુદા છો. એવું બધાએ અનુભવ કર્યું છે. હવે
હવે જે ઇફેક્ટની વાત હતી મહાવીરની ઇફેક્ટની દાદાની, તો જ્યારે આ બધા જતા રહેતા હતા બધાને જ્યારે બી કોઈ બી દર્શન કરવા આવે ને તો દાદાને એક સેકન્ડ માટે બી મુક્ત હાસ્ય બંધ નહીં રાખ્યું, એને બધાનું નેચરલ રહેતું હતું. પણ જ્યારે બોડી ઇફેક્ટિવ હતી ને, આટલું મોટું એક્સિડન્ટ થાય અને તમે કહો કે દાદાને કશું થયું નહીં, તે આખી રાત અમને કહ્યું કે કામ કરો, દાદાને ઊંઘ બિલકુલ ના આવે, તો કહ્યું કે 5-6 તકિયા ભેગા કરીને લાય, અને 5-6 તકિયા ભેગા કરીને આમ બેસી ગયા પલંગ ઉપર અને એમની લેવલ સુધી લઈ આવ્યા. અને લેવલ સુધી લાવ્યા પછી એ તકિયા ઉપર 2 હાથ મૂકીને આખી રાત એના મોઢામાંથી શું નીકળ્યું? એટલે શું થતું હતું? એમને સહન નહોતું થતું, એટલી પીડા હતી. આખી રાત અવાજ કાઢતા રહ્યા, એટલું દુખતું હતું કે એમને આખી રાત ઊંઘ નહોતી આવતી. બધા તકિયા પર માથું નીચેને, તે નેચરલ હતું કે અવાજો નીકળે ને કે એટલું દુખે તો એટલે નેચરલ અવાજ નીકળતું હતું. રડતા નહોતા પણ આખી રાત અવાજ નીકળ્યા કરતું હતું, એટલું દુઃખ. તો એ વખતે બી દાદા સેપરેટ હતા. એ બી દાદાને દેખાતું હતું કે આ એમ પટેલને થયું છે, પણ નિરંતર છૂટા રહ્યા, ઓલ ધ ટાઈમ ફ્રેશ. આ વિજ્ઞાન છે છૂટાપણાનું. ભાનવચન કયા ઇફેક્ટિવ છે, એની ઇફેક્ટ તો થઈ એમ પટેલને. 6 મહિના લાગ્યા એમને રિકવરી થતા 6 months. ત્યારે પછી દાદા 6 મહિના પછી અહીંયા અમેરિકા આવેલા એક્સિડન્ટ પછી. કે દાદાને બધાએ રિક્વેસ્ટ કરી કે ત્યાં થોડું દાદાને આરામ મળશે, નહીં તો બધા લોકો વારે ઘડીએ સત્સંગમાં કમ્પ્લીટ દાદાને કોઈ મળે નહીં, જેથી કરીને દાદાને રેસ્ટ મળે. પણ તેમ છતાં પણ નિરંતર એમનું સત્સંગ ચાલ્યા કરતું હતું, નિરંતર. 11 દિવસ પછી પેલું જન્મ જયંતિ હતી રામમોહનભાઈ તરફથી, તો એ દાદાને કહી દીધું, દાદા આ એક્સિડન્ટ થયું છે ને, અને દાદાનું આખું મોઢું કાળું થઈ ગયેલું, બ્લેક થઈ ગયું. એક્સિડન્ટમાં જે માલ લાગે ને તે એમને કહ્યું કે આપણે છે ને આ વખતે આ કેન્સલ રાખીએ, આ દાદા જન્મ જયંતિ આપણે કેન્સલ રાખીએ. આ પેલી બાજુ બધી તૈયારીઓ થઈ ગઈ નવસારીમાં, અને એ રીતે બધા હોલ બુક થઈ ગયા, બધી રીતે જમવાનું અરેન્જમેન્ટ A to Z. અને આ એક્સિડન્ટ હેપન થયું. અને એને એવું કહ્યું દાદાએ કહ્યું કે આવું બોલશો નહીં ફરીથી, જન્મ જયંતિ સેલિબ્રેટ થશે અને બધું સારું થઈ જશે. શું કહ્યું? બધું સારું થઈ જશે. તે કેવી રીતે દેવી દેવતાઓ હાજર થયા હશે એમનું આ આખું બંધારણને, જે બધા મોઢા બહુ કાળા થઈ ગયા છે, એટલે 50% રિકવરી થઈ ગઈ. તમે જન્મ જયંતિના ફોટા જોશો ને તો એમાં દેખાશે કે લિટરલી દાદાનું કેવી એક્સિડન્ટ થયું છે. તો એ એક્સિડન્ટમાં દાદા નવસારી આવ્યા, ત્યાં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ, અને એ રીતે આટલા બધા હજારો લોકોએ દાદાના દર્શન કર્યા, અને આ મુક્તતા જોઈ કે આ જ્ઞાની પુરુષની સેપરેશનની મુક્તતા કેવી છે, કે આવી કન્ડિશનમાં 4 દિવસ પછી ગુરુ જન્મ જયંતિમાં હાજર થયા. કેન્સલ નહીં કરાય, કન્ડિશન બહુ વીક હતી, બહુ વીક થઈ ગયેલા દાદા. એટલે આ છૂટાપણો તમારે દરેક અવસ્થામાં કેવી રીતે આ મન વચન કાયાથી છૂટું રાખે છે, એવું ગજબનું જ્ઞાન દાદાએ આપેલું છે. ટાઈમ થઈ ગયો, અસીમ જય જયકાર બોલાય. તમારી ઘંટડી વગાડવાની, આપણે બોલતી વખતે ટાઈમ ખબર ના પડે. દાદા ભગવાન અસીમ જય જયકાર, ઓ 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 દાદા ભગવાન અસીમ જય જયકાર.
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહેન્દ્રભાઈ, તમે ક્રિયાની વાત કરી ને, ક્રિયા કરતા ભાવે